નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે કેન્દ્ર બિંદુમાં છે એ બાળકો, એ વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। આમ તો એવું કહેવાય છે કે આ બાળકો છે દેશનું ભવિષ્ય છે, તો દેશનું ભવિષ્યને આપણે તૈયાર કરવામાં સામાજિક સ્તરે, રાજકીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ જે પ્રયત્નો થતા હોય, જેમાં આપણે શિક્ષણ નીતિની પણ વાતો કરતા હોય, શિક્ષણ વ્યવસ્થાની વાતો કરતા હોય, શિક્ષણના પદ્ધતિની વાતો કરતા હોય, તો દરેકે દરેક પાસા એટલા જવાબદાર છે કે આજનું જે બાળક કે આજનો વિદ્યાર્થી છે તે દેશનું જો ભવિષ્ય બનતો હોય તો કઈ દિશામાં આગળ વધી રહ્યો છે। એટલા માટે ચર્ચાને ચિંતા કરવાની જરૂર ઊભી થઈ રહી છે, કારણ કે આજે આપણે એવી સ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે આપણી નજર સમક્ષ કે આ શાળામાં હિંસક ઘટના બનતી હોય, હિંસક હરકતો હવે વિદ્યાર્થીઓ કરતા થયા છે। વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને મારી દે છે અને તેની હત્યા નિપજાવી દે છે। આ પ્રકારની ઘટના આપણને જોવા મળી અમદાવાદમાં, જ્યાં 7 ડે સ્કૂલની આ હિંસાની ઘટના બની હતી। અને હવે આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આવી ઘટનાઓને આપણે કેવી રીતે આપણે સ્વીકારી શકીએ છીએ, અને સાથે સાથે આની પર જ્યારે લોકો વિરોધ કરતા થયા છે ત્યારે વિરોધમાં ન્યાયની હજી પણ માંગણી કરી રહ્યા છે, પણ એ શિક્ષણ પદ્ધતિ, એ શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવાની કેમ આપણે ચર્ચા નથી કરતા? શું ખરેખર એ શિક્ષણ પદ્ધતિની, શિક્ષણ વ્યવસ્થા જવાબદાર ખરી આવી ઘટનાઓ માટે? એવા અનેક સવાલો થઈ રહ્યા છે। ચિંતા એટલા માટે કરી રહ્યા છે કે હવે જ્યારે અમદાવાદમાં 7 ડે સ્કૂલની હિંસાની ઘટના બની ત્યારબાદ આપણે સાંભળ્યું કે જો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં, એટલે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ શાળામાં આવી ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સલામતી સચવાય તેને લઈને ચિંતન બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચિંતન બેઠકની અંદર તબીબો પણ હાજર રહ્યા હતા, સાયકોલોજીસ્ટ પણ હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા છે। સવાલ એ થાય છે કે આ ચિંતન બેઠક કેટલી જરૂરી છે? આ ચિંતન બેઠકનું આખરે પરિણામ શું? વિદ્યાર્થીઓની સલામતી કેટલી મહત્ત્વની છે? પણ આખરે સવાલ ઘણા બધા એ પણ થઈ રહ્યા છે કે ચિંતન બેઠક કરવામાં આવે કે શિસ્ત સમિતિ બનાવવામાં આવે, એના પરિણામ શું આપણને મળશે કે આપણે આવી હિંસાને અટકાવી શકીશું? ત્યારે સવાલ એ પણ થાય છે કે શાળાઓમાં જ્યારે આ ઘટના બની ત્યારબાદ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સ્કૂલ બેગ ચેકિંગ કરવાથી શું આનું નિરાકરણ મળશે? આપણે આવી હિંસાને રોકી શકીશું? આવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। તો આજે દર્શક મિત્રો ખાસ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ચિંતન કરવામાં આવ્યું છે અને ચિંતન કર્યા બાદ તેમાંથી ઘણા સૂચનો પણ આપવામાં આવ્યા છે। આ સૂચનોમાં વાલીઓ એટલે કે માતા પિતાને પણ ટ્રેનિંગ લેવાની સૂચના આપવામાં આવી છે, સાથે સાથે વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાએ પણ કેટલું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તો દર્શક મિત્રો આજે ખાસ ચર્ચા એ કરીશું કે આપણે જો સજાગ રહીશું તો આવી ઘટનાઓને અટકાવી શકીશું? આવા સવાલ સાથે આજે ખાસ આપણે ચર્ચા કરીશું કે સજાગતા રોકશે પુનરાવર્તન? દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આજે વાત કરીશું ચિંતન બેઠકની। આ ચિંતન બેઠકથી પરિણામ આખરે આપણને શું મળવા જઈ રહ્યું છે અને ચિંતન બેઠકમાં આપેલા જે સૂચનો છે કેટલા વ્યાજબી છે? એ સૂચનો ખરેખર એમાં અમલવારી કરવામાં આવશે કે કેમ, કે પછી ઢાંક પીછળો કરવામાં આવશે? દરેક શાળામાં દરેક વિદ્યાર્થી સુધી આ સૂચનો પહોંચશે કે કેમ? સૂચનો કરતાં સિસ્ટમ પહોંચે કે કેમ? તે પણ એક સવાલ સાથે આ ચર્ચાની શરૂઆત કરીશું। પણ આખરે અત્યારે એક ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ચિંતન બેઠક કરવામાં આવી હતી કેમ કરવામાં આવી છે। અમદાવાદમાં 7 ડે સ્કૂલની હિંસાની ઘટના બની હતી ત્યારબાદ વાલીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો, ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને આખરે ચિંતન શિબિર પણ યોજવામાં આવી હોય, ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો 7 ડે સ્કૂલની ઘટનામાં વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને વાલીઓ દ્વારા ખાસ કહેવામાં આવ્યું હતું કે વિરોધ કરવામાં એટલા માટે આવી રહ્યો છે કે અમને ન્યાય પ્રણાલીમાં ન્યાય મળી શકે। તો આ હત્યાની ઘટનામાં ન્યાયની પણ માંગ ઉઠી હતી, ત્યારે આ ઘટનાને લઈને ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવી છે, ત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી હોય એવામાં ચિંતન બેઠકનું આયોજન કેટલું જરૂરી છે? અમદાવાદમાં 7 ડે સ્કૂલની હિંસાની ઘટના બાદ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તબીબો, સાયકોલોજીસ્ટ પણ હાજર રહ્યા હતા અને 7 ડે સ્કૂલની ઘટના બાદ ચિંતન બેઠકમાં ઘણા બધા સૂચન પણ કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ માટે સૂચન છે, માતા પિતાઓ માટે પણ સૂચન છે। એવું કહેવાય રહ્યું છે કે શાળામાં સ્વજન મિત્ર રાખવા જોઈએ। આ સ્વજન મિત્ર રાખવાથી શું પરિણામ આપણને મળી શકશે? શિક્ષકોને સોશિયો ઇમોશનલ તાલીમ આપવી જોઈએ તેવા સાયકોલોજીસ્ટ દ્વારા સૂચન પણ કરવામાં આવ્યા છે। ત્યારે આ સૂચનોનું પાલન કેટલું કરવામાં આવશે? વિદ્યાર્થીઓની સલામતી ધ્યાનમાં રાખીને ભાવિ વ્યૂહરચના કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં એટલા માટે જ સૂચનો આપવામાં આવ્યા છે કે આગામી દિવસોમાં આવી ઘટના ન બને। ચિંતન બેઠકમાં બાળકો અને માતા પિતાને લઈને અનેક સૂચન કરવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં માતા પિતાને પણ એક પેરેન્ટિંગ ટ્રેનિંગની પણ વાત કરવામાં આવી છે। અને હવે આપણે ચર્ચા કરીશું ત્યારે સવાલ છડે ચોક પર એક નજર કરી લઈએ। શાળામાં બનતી હિંસાની ઘટનાઓ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી કેટલી જોવા મળે છે? ત્યારે સવાલ નંબર 2 છે કે વિદ્યાર્થીઓમાં હિંસાત્મક વલણ પાછળ કયા પરિબળો સૌથી વધારે જવાબદાર છે? શા માટે વિદ્યાર્થીઓ હિંસક હરકતો કરતા થયા છે? સવાલ નંબર 2 બાદ સવાલ નંબર 3 પૂછી રહ્યા છે કે શાળામાં હિંસાની ઘટનાઓ માટે આખરે શિક્ષણ વ્યવસ્થા પણ કેટલી જવાબદાર માની શકાય? સવાલ નંબર 4 છે કે બાળકોના માતા પિતા માટે પેરેન્ટિંગ ટ્રેનિંગ કેટલી જરૂરી બની જાય છે? શું ઘરનો માહોલ પણ અસર કરે છે કે કેમ?
સવાલ નંબર 5 છે કે શાળાઓમાં થતી હિંસાની ઘટના કેવી રીતે આપણે રોકી શકીએ, એના માટે આ સૂચનો જે છે તે કેટલા કામે લાગશે. શાળાઓમાં બાળકોની બેગ ચેક કરવી કે મેટલ ડિટેક્ટર રાખવા જરૂરી છે. સવાલ નંબર 6 છે. સવાલ નંબર 7 છે કે સ્વજન મિત્ર કે શિક્ષકોને સોશિયો ઇમોશનલ તાલીમથી શું પરિણામ આપણને મળી શકશે. સવાલ નંબર 8 છે કે બીજા દેશોની જેમ બાળકોને આપણે મોબાઈલથી દૂર કરવા કેટલા જરૂરી છે, કારણ કે અમુક દેશોમાં એવું પણ છે કે ઘણા બાળકોને 18 વર્ષના ના થાય ત્યાં સુધી મોબાઈલ નથી અપાતા. શિસ્ત સમિતિઓ બનાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ શિસ્ત સમિતિઓ રાખવાથી શું વિદ્યાર્થીઓમાં ખરેખર શિસ્ત આવશે ખરા, તે પણ એક સવાલ સાથે અન્ય પેટા સવાલોની ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આજે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે મારી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાંથી જોડાયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, દેવાંગ શાહ કે જેઓ વિશ્લેષક છે, અને સાથે સાથે પિયુષ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર છે, અને વર્ચ્યુઅલી અમારી સાથે ચિંતન પટેલ જોડાયા છે કે જેઓ શિક્ષક છે. આપ સૌનું ચર્ચામાં સ્વાગત છે. ચિંતનભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ચિંતનભાઈ, અવાજ બરાબર આવે છે આપના સુધી? આવી રહ્યો છે. ઓકે ચિંતનભાઈ, શરૂઆત આપનાથી કરીશું. આપ વર્ચ્યુઅલી છો અમારી સાથે. શું કહેશો, જ્યારે શાળામાં આ પ્રકારની ઘટના બને કે હિંસાત્મક ઘટનાઓ થાય, એના માટે આપણે કયા કયા પરિબળો સૌથી વધારે જવાબદાર લાગી રહ્યા છે? અજો નિત્ય શાશ્વતમ પુરાણમ ન હન્યતે હન્યતે સરિતિ. 7 ડે સ્કૂલમાં જ્યાં હિંસાની ઘટના બની છે, એ વિદ્યાર્થીને અમારા સમગ્ર શિક્ષક પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પું છું અને સંવેદના પાઠવું છું એના પરિવારને. ખાસ કરીને સરકારે આ ઘટના પછી સમાજે અને સમાજ જેની સાથે જોડાયેલું છે એવું મીડિયા માધ્યમ અને ખાસ કરીને TV30 અને ભદ્રેશભાઈ, આવનાર સમયમાં જે તમે આ સમાજ સાથેનું જોડાણ કરી રહ્યા છો એના માટે આવનારી ઘટનાઓ માટે સમાજ તમારો આભારી રહેશે. જે ચિંતન શિબિર થઈ એમાં ઘણી બધી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. ટ્રિપલ ફોર્મ્યુલા પણ બતાવવામાં આવે છે: પોઝિટિવ પેરેન્ટિંગ, પોઝિટિવ એજ્યુકેશન, પોઝિટિવ હેલ્થ કેર. આ ત્રણેય બાબતો ગંભીર છે અત્યારે સમાજ માટે, અને એની ચિંતા કરવાની જરૂરિયાત ખરેખર ઊભી થઈ છે. ત્યારે હું ચોક્કસ કહેવા માંગીશ કે આપણે ઘણા બધા નિયંત્રણો અત્યારે સમાજ ઈચ્છી રહ્યું છે કે સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ જે વિડીયો ગેમ્સ છે, વેબ સિરીઝ છે, કે વિદ્યાર્થીઓ જેનાથી જોડાણ થઈ રહ્યા છે અત્યારે, એવા તમામ માધ્યમોને આપણે બંધ નહીં કરી શકીએ. બરાબર છે. એવા માધ્યમોને આપણે ક્યાંક ને ક્યાંક એવા માધ્યમો છે જે વિદ્યાર્થીને કંઈક અલગ રસ્તો બતાવવાની કોશિશ કરે છે, તો આપણે એના પર નિયંત્રણ ચોક્કસ કરી શકીશું. પણ અત્યાર સુધી કદાચ બાળકે હિંસા કરી એટલે સમાજ અને સરકાર બહુ ખૂબ જ ચિંતિત છે, પણ મોટા વ્યક્તિઓ પણ આ પ્રકારના હિંસાઓ કરતા હોય છે. કેમ કે દાખલા તરીકે આ એક ડબ્બી છે, હું મારા વર્કના ટેબલ ઉપર રાખી દઉં, મને કંઈ જ ના બોલું, તો વિદ્યાર્થીઓમાં એક કુતૂહલતા આવશે કે આ ડબ્બીમાં શું હશે. જ્યારે મારી ગેરહાજરી હશે ત્યારે એને જોવાનો પ્રયત્ન કરશે. બરાબર. એટલે સમાજમાં એવી ઘણી બધી બાબતો છે કે જે વિદ્યાર્થી અને કોઈક ને કોઈક જીવનની પરિસ્થિતિમાંની સામે આવવાની છે, પણ એ એનાથી માહિતગાર નથી કે એ સારી વસ્તુ છે અને એની જોડે આવશે, એને કેવી રીતે ટેકલ કરી શકાય, એમાંથી કેવી રીતે પોતાના માનસિકતાને કંટ્રોલ કરી શકે, પોતાના સ્વભાવને કેવી રીતે સારી વ્યક્તિના નિર્માણ માટે બની શકે. બરાબર છે. કહેવાય છે કે વિદ્યા દદાતિ વિનયમ વિનય દતિ પાત્રતા. એ વિદ્યા વિનય સાથે છે અને વિનયથી જ ચરિત્રનું એક સારા નિર્માણ થાય છે. તો સારા સમાજનું અને સારા ભવિષ્યમાં વ્યક્તિઓનું નિર્માણ કરવું હશે તો ફક્ત બાલ્યાવસ્થા નહીં, પણ બાલ્યાવસ્થાથી પુખ્તાવસ્થા સુધી એનામાં એ વસ્તુ હોવી જોઈએ. કેમ કે જો બાલ્યાવસ્થામાંથી તમે નિયંત્રિત કરશો, પુખ્તાવસ્થામાં આ બધી વસ્તુઓની સોશિયલ મીડિયા, વેબ સિરીઝ, આ બધાની એની સામે આવવાનું જ છે ક્યારેક ને ક્યારેક. તમારે નાનપણથી એની અવસ્થા પ્રમાણે એવું એજ્યુકેશન ફોલો કરવું પડશે, એજ્યુકેશન સિસ્ટમ બનાવવી પડશે, એવા નિયંત્રણોની એટલું પાવરફુલ બનાવવા પડશે કે એને રોકી શકાય, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને આવનારા સમયમાં સાચી દિશા આપી શકાય. બરાબર છે. કહેવાય છે કે ઘણી વસ્તુ વિચાર્યા વગર ક્યારે આપણે કોઈ વ્યક્તિ કરી શકે ક્યારે કે જે એનાથી અનુભૂતિ ના હોય. જ્યારે આપણને કોઈ વસ્તુમાં આપણે ગંભીર બાબત હોય તો આપણે મંદિર, મસ્જિદ બધાનો સહારો લઈએ છીએ. વયની વ્યક્તિ, નાના બાળકો માટે તો એનું શાળા જ એનું મંદિર છે. તો શાળાના શિક્ષકો અને શાળા પરિવારે પણ બાળક જ્યારે માતા પિતાથી અથવા પોતાના પરિવાર અથવા સમાજમાં એવી વસ્તુ છે કે જે એને સાથે રજૂ નથી કરી શકતો, અથવા ઘરનું એવું વાતાવરણ છે, એવું પેરેન્ટિંગ છે, કેમ કે બધી જગ્યાએ આપણે ત્યાં પહોંચી નથી શકવાના, તો
એજ્યુકેશન સિસ્ટમમાં એક પોલિસી આ હોય બરાબર. અને સમાજ અને શિક્ષક એજ્યુકેશન પોલિસી Okay. પણ ચિંતિત હોય હમ. તો ચોક્કસ આમાં અચ્છા, એટલે ચિંતનભાઈ, આપના મતે શિક્ષણ વ્યવસ્થા અને પદ્ધતિ પણ જવાબદાર લાગે છે આવી ઘટનાઓ માટે? અ, ચોક્કસ Okay. જવાબદાર તો દરેક વ્યક્તિ હોય છે, જી, જી, જી. પેરેન્ટ્સ, સમાજ અને વ્યક્તિ. પણ ચોક્કસ એને સારી રીતે આપણે બદલી શકીએ છીએ બરાબર જીવનમાં. છે. ચોક્કસ એમાં સુધારો કરી શકીએ છીએ. જો શાળા અને શિક્ષકો પણ આ બાળક જ્યારે પણ શાળામાં આવે એ મંદિર છે. જી, એનું ચિંતનભાઈ, આપણે પાવર ઉપાયો વિશે પણ વાત કરીશું. રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે. રાજેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ બની કેમ? આપને શું લાગે, સમાજમાં આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છે કે આપણી નજર સમક્ષ આવી ઘટના બની છે, એક વિદ્યાર્થીની હત્યા થઈ જાય? જો ભદ્રેશભાઈ, આ વિષય છે એના બે સિક્કાની બે બાજુ છે. જી, એક સામાજિક છે અને બીજી રાજકીય. હા, બિલકુલ. આપણે હંમેશા એવું કહેતા આવીએ કે ગર્ભના સંસ્કાર માં આપે અને ગર્ભમાંથી સંસ્કાર લીધા પછી જ્યારે શિક્ષણનું પગથિયું ચડે ત્યારે માસ્તર આપે. ત્યારે મસ્ત, બિલકુલ. એટલે માના સ્તરે જે છે એ માસ્તર. માસ્તર. શિક્ષણ અને તબીબી આ બે વ્યવસાય એવા છે જી, કે જેની પાછળ આપણે સેવા યસ, આ શબ્દનો કાયમ ઉપયોગ કરતા આવીએ. બિલકુલ. કાળક્રમે આ જે સેવા છે હમ. એ સેવાનો વ્યવસાય સેવાના વ્યવસાય જેવો રહ્યો છે ખરો? સૌથી પહેલો પ્રશ્ન ત્યાં આવે. ઓકે. બીજી વસ્તુ એ છે કે બાળકની સાથે જે શિક્ષકનો એક સંબંધ હોવો જોઈએ જી, જી, એ સંબંધ હવે પ્રોફેશનલ થયો છે ઓકે. અને એના કારણે પણ કેટલીક બધી સમસ્યાઓ થાય છે. દિલ્હીની શાળાઓની અંદર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો વચ્ચે હેપી અવર્સનો. બિલકુલ. કારણ કે બાળક જ્યારે ઘરેથી આવે ત્યારે કદાચ એને ઉઠવાની તકલીફ હોય હા, વહેલા, પણ yes, yes. એને કદાચ કોઈક શારીરિક તકલીફ હોય, ઘરના વાતાવરણમાં મમ્મી પપ્પાની વચ્ચે કંઈક ઝઘડો થયો અને એ વાતાવરણ કયા માનસિકતા સાથે સ્કૂલમાં આવે છે બરાબર છે. એ ખબર નથી હોતી. Yes, yes. તો પહેલો 1 કલાક એવો આપો કે એને હેપી અવર્સ કહેવામાં આવે, બરાબર છે. કે એની અંદર એને રમતગમત, ગીતો ગવડાવવા આ બધું કરવી ને એટલે એનું જે સિસ્ટમ છે જી, એ ધીરે ધીરે જે તણાવ છે એનો શટડાઉન થાય ઓકે. અને એક એવી પરિસ્થિતિમાં આવે કે એના પછી એ શિક્ષણના કાર્ય માટે એ જોતરાઈ તૈયાર શકે. થાય. બરાબર છે. તો આ એક પ્રયોગ કર્યો હતો અને એના બહુ બધા સારા પરિણામો ત્યાં આગળ મળ્યા. યસ. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ મોબાઈલથી આમ થાય છે, ફલાણું થાય, ઢીકણું થાય છે. સવાલ એ છે કે અમદાવાદની અંદર કેટલી સ્કૂલો પાસે જી. પોતાના રમતગમતના મેદાનો છે. બરાબર. મેદાન ચોપડે છે એની વાત નથી કરતો. હા, yes, જે yes, રમતગમતના મેદાન એમનો જ્યારે પીટીનો પિરિયડ હોય ત્યારે મેદાન ત્યારે એનો ઉપયોગ થતો હોય. એક સ્કૂલ 3 કે 4 જગ્યા પોતાના મેદાન તરીકે બતાવતી. ચોક્કસ કેટલી બધી સ્કૂલો એવી છે જી. કે જેની અંદર પીટી ટીચર્સ છે જ છે નહીં. જ નહીં. બરાબર છે. બીજા જે ટીચર્સ છે એ પીટી ટીચર્સની જવાબદારી ભજવે છે. સંભાળે છે અને Yes, એ પિરિયડની અંદર પણ જેને જે વાંચવું હોય, લખવું હોય, કરવું હોય, ફ્રી પિરિયડ હોય એ પ્રમાણે જી, જી. એને આપણે ટેકલ કરીએ છીએ. યસ, યસ. તો ઘરેથી સ્કૂલે ગયેલું બાળક એ શિક્ષણની સાથે એની અંદર ઊભા થતા તણાવ છે બરાબર. એને દૂર કરવાનું કામ તો થતું જ નથી. ઓકે. ત્રીજું મોટું મહત્વનું માધ્યમ, હા, હા, આપણે લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા લઈ હા, અને સ્કૂલની અંદર બાળકને એડમિશન આપતા આવીએ જી, કે જી. ડોનેશન લઈને એડમિશન આપતા. અત્યારે બહુ હોબાળો થયો છે, બહુ ગંભીર બનાવ બન્યો છે. એક માતાએ પોતાનો લાડકવાયો ગુમાયો છે, વાત Yes, yes. સાચી છે. જી, પણ આ મામલે જેટલા લોકો બહાર નીકળ્યા રોડ ઉપર, સડક ઉપર, બિલકુલ. એમણે ક્યારેય 1 લાખ રૂપિયા ડોનેશન લેનારી સ્કૂલ જે છે એનો એની વિરોધ બહાર કર્યો. સવારે 5 વાગે ફોર્મ લેવા ઊભા રહ્યા હતા ત્યારે એ વિરોધ કર્યો તો ખરો. બિલકુલ. જ્યારે શિક્ષણની કરપીણ હત્યા થતી હતી ત્યારે તમે મૌન રહ્યા જી, જી, જી. અને એના કારણે શિક્ષણની સ્થિતિ એવી થઈ કે એ સમાજનું ઘડતર કરવા માટેનું જે માધ્યમ હતું જી, જી, જી. એ માધ્યમ એ માત્ર દુકાનો અને આટડીઓ બનીને રહી ગઈ. યસ, યસ. અને એટલા જ માટે મેં કીધું કે જે પારિવારિક એક ટચ હતો શિક્ષકોનો, શિક્ષણનો, એ સ્કૂલનો, જે છોકરો નબળો હોય, આપણે ભણતા હતા ભદ્રેશભાઈ, આપણને ખબર છે કે જે છોકરાના માર્ક ઓછા આવતા હોય એને એક પિરિયડ બેસી રહેવાની સજા થતી અને ચોક્કસ. શિક્ષક એના ઉપર સૌથી વધારે ધ્યાન આપે. બરાબર છે. અત્યારે તો ડમી સ્કૂલો છે. જી, 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 જી. સહી તમારે કરવાની છે ખાલી સ્કૂલમાં જઈને અઠવાડિયે એક આ વખત, બસ બાકી જ. તમારે જે છે એ ટ્યુશન ક્લાસીસની અંદર ભણવાનું છે. બરાબર છે. તો સ્કૂલોમાં ગયા વગર પણ શિક્ષણ મળે એવી વ્યવસ્થા અહીંયા આગળ આખી એક ઊભી થઈ છે. યસ, યસ. સરકારે ચિંતન ના કરવાનું હોય, સરકારે ચિંતા કરવાની હોય ને ચિંતા કરીને એની પોલિસી બનાવવાની. બરાબર છે. જ્યારે તમે એને એક બિઝનેસ બનાવી દો શિક્ષણને હા, yes. અને પછી તમે એવી અપેક્ષા રાખો ત્યાંથી સંસ્કાર મળશે, જી. એને તો પૈસા સાથે ન લેવા દેવા છે. આ બરાબર. પ્રોફેશનલ થઈ ગયો આખો Yes, વ્યવસાય. yes, આ yes, yes. શિક્ષણની અંદર સેવા રહી જ નથી વ્યવસાય. અને એના કારણે જે દૂષણો અંદર ઘૂસ્યા
એ દૂષણો જે છે એ આવી રીતે કોઈક ને કોઈક સ્વરૂપે બહાર આવે છે. બરાબર છે. અને મેં જે કીધું એ બીજો વિષય માત્ર શિક્ષણ સંસ્થા અને રાજ્ય સરકાર ઉપર દોષ મૂકવા જેટલું નહીં. જી જી જી. જે સામાજિક છે હા. એ સામાજિક વિષયની અંદર આપણે તમે અત્યારે કોઈ હોટલમાં જમવા જશો ને 2 વર્ષ 2.5 વર્ષનું કોઈ છોકરું આવ્યું છે, મોટા ભાગે તમે જોશો સામે મોબાઈલ મૂકી હા. મા બાપ ત્યાં આગળ જમતા હોય કાં તો એને જમાડતા હોય. બિલકુલ બિલકુલ. તમે 2-2.5 વર્ષના છોકરાને મોબાઈલ સામે મૂકવાની ટેવ પાડો ને પછી એને મોબાઈલના વ્યસનમાંથી બહાર કાઢવાની કોશિશ કરો હા, એના કરતા તો શરૂઆત એ નિરર્થક છે. યસ યસ યસ. એક જ ટેબલ ઉપર બેસીને આખું પરિવાર એક સાથે ભોજન ના કરતો. બરાબર છે. બાળકની બોડી લેંગ્વેજ બદલાય છે, બાળકનો સ્વભાવ બદલાય છે, બાળક એગ્રેસિવ થતો જાય છે. હા, તો yes, કેમ થાય છે એના ઉપર તમે ચિંતન ના કરતા હોય, બરાબર ચિંતા છે. ના કરતા હોય, તમે સમય એને ના આપતા હોય યસ યસ યસ. તો એ ક્યાંક ને ક્યાંક સામાજિક જે છે એ પણ નિષ્ફળતાઓ છે. બરાબર એટલે છે. સામાજિક નિષ્ફળતામાં જે સરકારી નિષ્ફળતા છે એને અમની અંદર ઉમેરો કર્યો છે. યસ યસ. અને આ બંનેનો સરવાળો થઈને આવી ઘટનાઓ ક્યારેક વિસ્ફોટક થઈને બહાર આવે છે અને જ્યારે માણસ મરે છે ત્યારે આપણે જાગીએ છીએ. હવે બીજું કોઈ ક્યારેક 5-7 વર્ષે આ ચિંતનો થશે, બધા થોડી વખત ચર્ચા પણ થશે, બિલકુલ. પણ એ પછી પાછી સ્થિતિ એની જ થશે. આજે સ્કૂલ બેગની ચેકિંગની વાત ચાલે છે, આ હા, yes, બધું yes. કાગળ ઉપર. જેલની અંદર 100-150 મોબાઈલ મળતા હોય હા, તો ચેકિંગમાં, પછી દારૂની સ્કૂલનો શું બાટલીઓ વિચાર મળતી હોય, બરાબર છે. તમાકુની પડીકીઓ મળતી Yes, હોય, yes. કે જે સૌથી વધારે એવી જગ્યા છે કે જ્યાં સૌથી વધારે ચેકિંગ હોવું જોઈએ. જી. ત્યાં જો આ પરિસ્થિતિ હતી તો સ્કૂલની અંદર આ બધી જ વસ્તુ થોડા દિવસ માટે જે છે એ સજાગતા બધી રહેશે. બરાબર છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વાલીઓ અને જે લોકોએ રોડ ઉપર આટલી બધી ધમાલ કરી, Okay. તમને આશ્ચર્ય થશે કે ડીઓની અંદર સ્કૂલની વિરુદ્ધમાં ફરિયાદો માંગવામાં આવી છે, એમાં માત્ર 23 લોકોએ અરજીઓ કરી છે. ચોક્કસ યસ. માત્ર 70 લોકો એવા છે કે જેમને એવું કીધું છે કે ભાઈ આ સ્કૂલના પણ વાતાવરણ રાજેશભાઈ, છોકરાને ભણાવવા નથી. સેવા વ્યવસાય બની કેમ, એની પાછળનો ઉદ્દેશ શું હતો, અને જ્યારે સેવા વ્યવસાય બની ત્યારે લોકોએ સ્વીકારી કેમ? તો પછી જો સરકાર આમાં એક બહુ સરસ મજાનું ષડયંત્ર હોય છે. હા, હા. તમારે કોઈ પણ વસ્તુને ખતમ કરવી હોય હા. તો એની સેવાઓને ખતમ કરવી પડે. ઓકે. એટલે સરકારી સ્કૂલો કે સરકારી હોસ્પિટલો એ સેવા આ તરીકે બંનેને એવી કથળતી સ્થિતિમાં મૂકી દો. ત્યાં શિક્ષકોની કમી હોય, હા, હા. ત્યાં આગળ ઓરડાઓની કમી હોય, હા, ત્યાં જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બરોબર ના હોય. બરાબર છે. અને એના કારણે શું થાય કે વાલીને એમ થાય કે મારા છોકરાને ત્યાં મૂકીશું તે સારું એને શિક્ષણ મળશે કે નહીં Yes, મળે. yes, yes. અને એટલા માટે એના વૈકલ્પિક તરીકે પ્રાઇવેટ સ્કૂલો શરૂ થાય. પહેલા સ્કૂલો બધી 12,000 તો આ ષડયંત્ર 15,000 ઊભું કોણે કર્યું, રાજેશભાઈ? સરકાર, અચ્છા, જાણી જોઈને. રાજ્ય સરકાર. તમે આજે અમદાવાદની અંદર મોટી 4 હોસ્પિટલો હતી, સરકારી હોસ્પિટલો. એ સિવાય અત્યારે જે કોર્પોરેટ હોસ્પિટલો ઊભી થઈ છે એ માળખું ક્યારેય તમે જોયું હતું? તંત્રનો ફાયદો શું? એટલે સરકારને એવું છે કે સરકાર માત્ર સરકાર ચલાવશે. અમે Okay. નહીં ટ્રેન ચલાવીએ, નહીં અમે પ્લેન ચલાવીએ, નહીં અચ્છા. અમે હોસ્પિટલ પણ ચલાવીએ, કંઈક નહીં ફાયદો તો હોવો જોઈએ ને સ્કૂલો સરકાર ચલાવવા ચલાવીએ. માટે. એટલે આ કોણ ચલાવશે? તો પ્રાઇવેટ ઓપરેટર ચલાવશે. હા, બરાબર છે. તમે વાડીલાલ સારાભાઈનું બાળ મરણ થયું તમે જોયું કે ના જોયું? ભુજની સિવિલ હોસ્પિટલ અટલ બિહારી વાજપેયી એનું ઉદ્ઘાટન કર્યું હતું, 100 બેડની હોસ્પિટલ. Yes, એ yes. પીપીપી મોડલની અંદર જતી રહી કે ના જતી? બરાબર છે. સરકાર જે છે એ પ્રાઇવેટ ઓપરેટરને તો પ્રોફિટ દેખાવાનું, અચ્છા. એને ક્યાં સેવા કરવી? અને પ્રોફિટમાં કમિશન સેવા કરવી. જો સરકાર જ્યારે સોંપે ને ત્યાં સુધી નુકસાન કરતું હોય એ Okay. યુનિટ, એ સંસ્થા હા, yes. પ્રાઇવેટના હાથમાં જાય એટલે પ્રોફિટ કરતી થઈ જી, જાય. જી, જી. તો તમે એવી કઈ ભસ્માસુર જેવો તમારો હાથ છે કે જેના ઉપર હાથ મૂકો છે એ બધું ભસ્મ થઈ તો જાય? રાજેશભાઈ, હત્યા પર વિરોધ ના કરવો જોઈએ, આપનું એવું માનવું છે? ના ના, બિલકુલ કરવો જોઈએ. નહીં, આપે કીધું કે હત્યાનો વિરોધ તમે કરો છો, પણ શિક્ષણ પદ્ધતિ બદલાઈ, વ્યાપાર કલ્યાણ થયું, ત્યારે વિરોધ ના કર્યો. સાથે સાથે આ કેમ સ્થિતિ થઈ? જી જી જી. તો તમારા મૌને આ સ્થિતિ ઊભી કરી. ઓકે. તમે જ્યારે આ બધો બદલાવ થઈ રહ્યો હતો, તમારા છોકરાઓ માટે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયામાં આટડીઓની જેમ એન્જિનિયરિંગ કોલેજો ખોલી ત્યારે તમે નાખવામાં કશું ના આવી કીધું. હતી. અને પછી ત્યાંથી બહાર નીકળ્યા પછી ખબર પડી કે અહીંયાથી તો નથી શિક્ષણ મળ્યું, નથી અને અનુભવ મળ્યો, Okay. અને બહાર નોકરી નથી. જી. તો એ આખી જે માયાજાળ હતી એ માયાજાળ વખતે તમે તમારા ખિસ્સાની અંદર લોન લઈને પૈસા આપ્યા, પણ તમે સરકારી માળખાની જે છે આગ્રહ ના રાખ્યો Yes, yes, કે ભાઈ સરકારી સ્કૂલ તમે સારી કરો, સરકારી કોલેજોને તમે સારી કરો, Yes. સરકારી હોસ્પિટલ જે છે એને તમે સારી બનાવો, બરાબર કે છે. જેના કારણે પ્રાઇવેટમાં લોકોએ આ કોઈ કાર્ડ ચલાવવાની જરૂર તો નથી. રાજેશભાઈ, તંત્રમાં બેઠેલી પાર્ટી એ ખરેખર રાજકીય પાર્ટી છે. સામાજિક કાર્યકર્તાઓ આપણને નેતાઓ બનતા જોવા મળતા હતા, અને પેલી બાબત એ પણ જોવા મળતી હતી કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે સમસમ. આપણને પરિબળો જોવા મળતા હતા. હવે તો નથી રહ્યું ને. હવે આ શિક્ષકોના પહેલા એવું હાથમાંથી હતું કે સ્કૂલ માત્ર ને માત્ર શિક્ષણ સાથે સંકળાયેલા ટ્રસ્ટ ચલાવતા હતા. હા, બરાબર છે. હવે બિલ્ડર પણ સ્કૂલ ચલાવે છે. ઓકે. જેની પાસે પૈસા છે ઇન્વેસ્ટમેન્ટ કરીને સ્કૂલ સ્કૂલ ચલાવે, બરાબર છે. હોસ્પિટલ છે તો હોસ્પિટલ બી જે છે એ આ ખ્યાતિ થયું તો ખ્યાતિ હોસ્પિટલ કોને બનાવી? બિલ્ડરે બનાવી. જેને એ વ્યવસાય સાથે કોઈ લેવા દેવા જ નથી. અને નહીં, પણ એમાં ખોટું પણ શું છે? એમાં ખોટું શું છે? જો તમે વિદ્યાર્થીને તમે સારું ભવિષ્ય આપી શકતા હોય. તમે સમજો કે હા. એ જે
જાય છે એ તો બિઝનેસમેન છે, હા બિલકુલ, એને એ વ્યવસાયમાં માત્ર પૈસો દેખાવાનો, ઓકે, એમાં સેવાનો ભાવ રહેવાનો નથી, એમાં એનો વાંક પણ નથી. પણ સુવિધા તો રહેશે ને રાજેશભાઈ? સુવિધા રહેશે પણ એની સાથે તમારા સંસ્કાર નથી રહેતા, શિક્ષણ Okay. નથી રહેતું, એને શું કરવા? અચ્છા, એટલે વ્યાપારીકરણથી સંસ્કારની હું આપણે મારું ભૂખ ઘર છે એને ડિજિટલ ઘર બનાવી દઉં, કે Okay. હું તાલી મારું એટલે પડદા ઉપર જતા રહે, ને તાલી બરાબર મારું છે. એટલે દરવાજા ખુલી આવું સરસ ઘર બનાવું, Yes, yes. પણ એ ઘરની અંદર માનવીય મૂલ્યો ના જળવાતા હોય તો એ ઘરને શું કરવાનું? નહીં, પણ મારો રાજેશભાઈ સવાલ એ જ હતો કે રાજકીય પાર્ટી ગણવી કે કોઈ કંપની ગણવી આપણે? નહીં, એટલે પોલિટિકલ અને આ માત્ર ગુજરાતમાં થયું જેવું નથી, હમ, દેશમાં ઘણી જ્યાં બધી આ તો અહીંયા જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કોઈકને એવું લાગે કે બીજેપી સામે, જ્યાં જ્યાં જે પક્ષની સરકારો હતી આ થયું છે આખા ભારતની અંદર થયું છે. હા, અને એ માત્ર શિક્ષણ અને આરોગ્ય સુધી સીમિત નથી રહ્યું. બરાબર છે. હવે ધીરે ધીરે પ્રાઇવેટ ઓપરેટર છે એ બધા જ તમે જોશો તો દરેક જગ્યાની અંદર એ થઈ રહ્યું છે. Yes, yes, અને yes. એટલા માટે નફાખોરીનો જે ભાવ છે, જી. આપણા બિઝનેસમેન છે ને એ બિઝનેસમેનને એક નફો દેખાય છે ને બીજું શોષણ દેખાય છે. બરાબર છે. આ બેના ઉપર જ એમનો જે નફો છે Okay. એનું માર્જિન હોય છે. યસ યસ યસ. અને એટલે જ્યારે તમે કોઈ શિક્ષણ જેવા વ્યવસાય કે જે સામાજિક ઘડતર ઓકે, માટે કામ તો કરે છે, રાજેશભાઈ શોર્ટમાં જાણવા માંગીશ કે તો પછી રાજકીય પાર્ટીઓ દેશમાં કામ કરી રહી છે કે ખાનગી કંપનીઓ કામ કરી રહી છે? એટલે પેરેલલ એક ગવર્મેન્ટ ઊભી થઈ રહી છે. અચ્છા, પેરેલલ આપણે ગવર્નમેન્ટ. આપણે કાયમ કહીએ છીએ Okay. કે પેરેલલ ગવર્મેન્ટ ઊભી થઈ છે. દાખલા તરીકે આખા દેશનું જે ધન છે એ ધનમાં માત્ર 7% લોકોનો 80% હિસ્સો હોય બરાબર તો છે. તમે એને શું સમજો? યસ, દેશનું જે બજેટ બનતું હોય એ બજેટની અંદર સામાન્ય માણસ માટે ફળવાતી રકમ કરતાં વધારે રકમ જી, એ આ ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને ફળવાતી હોય તો તમે શું કહો છો? બરાબર એક પેરેલલ તંત્ર ઊભું થયું છે હવે. ઓકે ઓકે. અને જે બહુ એ જે ઘાતક છે. પેરેલલ તંત્ર ઊભું થયું, કેમ સરકાર ચિંતન કરે છે ડમી સ્કૂલો માટે? એમને ચિંતન નહીં કરવું જોઈએ? યસ યસ, ડેફિનેટલી. સ્કૂલોના ફી વધારા માટે એફઆરસી કરવું બધા જોઈએ. નિયમો તમે લાયા ને એ નિયમોને પણ લોકો ઓળવી જાય છે બરાબર છે. વ્યવસ્થાઓના નામે ને રિવિઝનના નામે. હા, મને તો એ બતાવો કે 2 લાખ રૂપિયા લેનારી જે સ્કૂલ છે Okay. એ કયા એપીજે અબ્દુલ કલામ બનાવવાના ઇન્જેક્શન આપે નથી છે? આપતી, બરાબર છે. જે સરકારી સ્કૂલમાં ભણાવો છો એ લોકો, yes, yes, બુક બિલકુલ. તમે પ્રાઇવેટ સ્કૂલમાં, ઠીક છે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સારું જી, કરો, જી, તમે એસીમાં છોકરાઓને, એક Okay. તો એસીમાં છોકરાને ભણાવે એટલે છોકરાને પહેલેથી તડકો Yes, સહન yes. કરવાની, એટલે શારીરિક રીતે બી સક્ષમ નથી થતા છોકરાઓ અને ઓકે, માનસિક રીતે રાજેશભાઈ, પણ આપણો સક્ષમ નિષ્કર્ષ છે કે બહુ મોટું ષડયંત્ર છે, કોન્સ્પિરસી ચાલી રહી છે, ષડયંત્ર નથી, એનો આ આપણે ભોગ બની રાજકીય રહ્યા અને સામાજિક નિષ્ફળતાઓ છે. ઓકે ઓકે. અને નિષ્ફળતાની અંદર તમામ લોકો સહભાગી છે જી, જી, કે જી. જે લોકોએ આને મૂંગા મોઢે ચલાવ્યું છે, સ્વીકારી કાં તો લીધી છે, આ હા. બદલાતી જતી જે સ્થિતિ છે Yes, એ yes. પરિસ્થિતિ પ્રત્યે એને સભાન સ્વીકારી જ નથી કેમ? થયા. દેવાંગભાઈ, વિશ્લેષક તરીકે આપ આ ઘટનાને કઈ રીતે વિશ્લેષણ કરો છો? અને બીજી બાબત કે આ ઘટનાને આપણે અટકાવવા માટે હવે કયા પ્રકારના ફેરફાર આપના મતે લાગે છે દેવાંગભાઈ કરવા જોઈએ? રાજેશભાઈએ જે બધી ચર્ચાઓ કરી એ બધી ચર્ચાઓમાં ઘણી વસ્તુઓ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે ઓકે, એ કોઈક આડા પાટે ચડી ગઈ. મારી અત્યારે આપણે આ જે ચર્ચામાં ભેગા થયા છે એ જે સ્કૂલમાં એક ગંભીર બનાવ બન્યો જી છે. જી જી. હવે સૌથી પહેલી વસ્તુ એ છે કે જે કોઈ બી ધારો કે 8મા ધોરણના છોકરાએ 10મા ધોરણના છોકરાને ચપ્પુ માર્યું, તો વસ્તુ મેઇન એ છે કે સૌથી પહેલાં તો મા બાપ જે છે ને એમને જાગૃત થવાની જરૂર છે. જી. મા બાપ પોતે અગર જો સોશિયલ મીડિયામાંથી બહાર નથી આવતા ને ઓકે, તો પછી એ સંતાનોને શું ડિલિવર કરશે, બરાબર છે. એ મુખ્ય વસ્તુ જી છે. જી જી. એટલે સૌથી પહેલાં મા બાપ જે છે ને એમણે પોતે પોતાના સંતાનો ક્યાં શું કરે છે, કઈ જગ્યાએ જાય છે, ભણવામાં કેટલું ધ્યાન આપે છે, કેટલું નથી આપતા, બરાબર છે. અન્ય કઈ ઇતર પ્રવૃત્તિઓ કરે છે, જી. એ તમામ પ્રવૃત્તિઓ જે છે ને એ પ્રવૃત્તિઓ પર મા બાપે ધ્યાન રાખવું જરૂરી. આ પહેલી વાત થઈ. તો કેમ નથી રાખતા ધ્યાન? પણ નથી રાખતા, શું નથી, કેમ નથી રાખતા એ એનું કારણે કારણ છે ને, આપે કીધું સોશિયલ મીડિયા, તો રાજેશભાઈ સોશિયલ કારણ મીડિયા કીધું એટલું કે નથી social media જવાબદાર. હા, તો એટલું સોશિયલ મીડિયા, ટેલિવિઝનથી લઈને અન્ય મા બાપ ઘણીવાર શું બહાના કાઢે છે, હું તમને સમજાવી દઉં જી. કે ભાઈ અમે તો અમારા પોતાના સર્વાઈનેસમાંથી ધ્યાન નથી આપી શકતા, તો સંતાનોનું ધ્યાન ક્યાંથી? અરે ભાઈ, તમારા પરિવારનો વંશ આગળ વધારવાવાળી વ્યક્તિ, જી. એને તમે કુસંસ્કારો થી જે થયેલો છે અભિભૂત, Okay. એને તમે બચાવવા માટે તમે પોતાની રોજીરોટી રળવાનું બહાનું બરાબર આપો છો, એ કેટલા અંશે વ્યાજબી જી છે? જી જી જી. બીજી વસ્તુ એ છે હા, કે સરકારે સૌથી પહેલા, સરકારની આજે પૂર્ણ બહુમતી છે, હા. પૂર્ણ એટલે મોર દેન ઇનફ છે. જી જી જી. સરકારે વિધાનસભાની અંદર એવો કાયદો લાવવો પડે કે જે કોઈ પણ સ્કૂલની અંદર આ પ્રકારની ઘટનાઓ બને જી. અથવા તો એવી અપ્રિય ઘટનાઓ બને કે જે ગુજરાતના શિક્ષણને ખરાબ કરે જી. અથવા તો ભવિષ્યને ઉજાગર કરે, ખરાબ કરે છે, ઓકે, તો સરકારે તાત્કાલિક અસરથી એ સ્કૂલનો કબજો પોતે લઈ અને સારા શિક્ષણવિદ જે છે ને એને એ સ્કૂલોના વહીવટ સોંપી દેવા પડે. બરાબર છે.
બરાબર છે હા. હું ત્યાંથી કોઈ સ્ટાફને બહાર કાઢવાનું એટલે આવી કે ઘટના કશું બને નથી એટલા કરતું. માટે આવું કરવું જોઈએ સરકારે કે જે સરકારી આવી શાળાઓની હાલત ઘટનાઓને ખરાબ બંધ છે કરવા માટે સરકારે કાયદો લાવવો જ પડે. નહીં પણ જે સરકારી શાળાઓનું સંચાલન ખાનગી શાળામાં જતું રહેવું છે, ખાનગી શાળાઓના સંચાલકોને આપી દીધું છે, સર તો શું આવી એ ઘટનાઓની મુદ્દો રાહ અલગ જોવાની બની જાય ને આપણે? એની હું ચર્ચા નહીં, પણ આવી ઘટનાઓની સર, રાહ જોવાની હું- જરૂર છે. મારી વાત સમજો હા. સરકારી શાળાઓની અંદર શિક્ષકો લેવાના બી અમુક અનેક પ્રકારના નકારાત્મક કાયદાઓ છે. જી 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 હવે જે શિક્ષકો સરકારી શાળામાં લેવામાં આવે છે હા. હવે પ્રોપર વેનું એ એજ્યુકેશન ડિલિવર નથી કરી શકતા. હું ભણ્યો, સાહેબ ભણ્યા હા. અને મારી રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડમાં બેઠેલા બંને સાહેબો ભણ્યા. એ સમય અલગ હતો, જી અત્યારનો સમય અલગ છે. નહીં, સમય બદલાય એટલે મૂલ્ય બદલાય નહીં, જાય. નહીં. અત્યારે જે પ્રકારે શિક્ષકો તૈયાર થઈ રહ્યા છે જી, જી. બીએડમાંથી એમને ઓછા માર્ક્સ હોવા છતાં બી અનામત પ્રથાના હિસાબે એમને કમ્પલસરી એડમિશન તો એના આપવું માટે પડે છે. કાયદો ના બનવો જોઈએ દેવાંગભાઈ કે નહીં, શિક્ષકો નહીં, એવા એ કાયદા અંગે હું કોઈ ટિપ્પણી ના કરી શકું હા. કેમ કે એ બહુ મોટી મગજમારી મારા માથે આવીને ઊભી નહીં રહી નહીં છે. આપ કહો મારું છો કે કહેવાનું શું છે નહીં, તો આપણે રાહ જોવાની કે કોઈની હત્યા થાય નહીં, પછી નહીં, કાયદા અત્યારે માટે મારી વિચારવું? વાત મૂળમાંથી તમે changes તમે ના મને કરી આગળ શકો. નથી વધવા દેતા. ના, ના, બોલો, સમજો બોલો. કે એક વસ્તુ મેં શું કીધી કે આ સ્કૂલ ધારો કે છે તો સરકાર અત્યારે તાત્કાલિક સમાજની અંદર સારા શિક્ષણવિદો નથી એવું તો છે જ નહીં. હા, બરાબર છે. સારા શિક્ષણવિદો છે તો તાત્કાલિક અસરથી સરકારે આ સ્કૂલનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવો જોઈએ. જી. ઇવન ત્યાં સુધી કે સ્કૂલવાળાને કહી દેવું પડે કે તારી આ નહીં, ઇન્વેસ્ટમેન્ટ એટલે જે જમીન સ્કૂલોમાં આવી બિલ્ડિંગનો ઘટના બને, ખર્ચો બધી જ દેવાંગભાઈ, વસ્તુ ગઈ. આપના કહેવા પ્રમાણે જે સ્કૂલમાં ઘટના બને ત્યારબાદ આવું ના ત્યારબાદ કબજો કરવું લેવું એવું જરૂરી નથી. તો અને સાથે સાથે હા. સરકારે દરેક સ્કૂલની અંદર મંથલી ઇન્સ્પેક્શન રાખવું જોઈએ. યસ યસ તમે જુઓ, તમે હું અને આપણા મારા બંને સાથીઓ જ્યારે ભણ્યા ત્યારે દર મહિને કે દર 2-3 મહિને ઇન્સ્પેક્શન આવતું હતું કે જે ઇન્સ્પેક્શન અત્યારે સ્કૂલોમાં થાય છે કે કેમ અચ્છા. એ બી હું માનવા તૈયાર નથી એમ. ઓકે. એટલે પ્રોપર વેથી અચ્છા. ઇન્સ્પેક્શન રાખવું જોઈએ. ઓકે. સરકારે પોતે 3-4 મહિને વાલીઓ કરવું સાથે જોઈએ. મીટિંગ કરવી જોઈએ. આટલી બધું ઇનિશિયેટિવ સરકાર લે તો સારી બાબત છે, પણ પિયુષભાઈ, એક સામાજિક દ્રષ્ટિકોણથી આપ કઈ રીતે બાબતને સમજી શકો છો કે આવી ઘટનાઓ બની રહી છે, કેટલી ગંભીર છે સમાજના લેવલ પર? બીજી બાબત એ કે આમાં શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણ પદ્ધતિ આપના મતે કેટલી જવાબદાર વ્યવસ્થા લાગે છે? સૌથી પહેલાં તો આ મુદ્દો જે ટીવી 30ને ઉપાડ્યો છે, જી. ચર્ચાનો વિષય કર્યો છે, એ છે ખૂબ જ મહત્ત્વનો છે ને ખૂબ ખૂબ અભિનંદન છે એમને કે સમાજમાં અત્યારે બાળકોને બચાવવાના પેરેન્ટ્સ જે છે ને એ પોતાનું સ્ટેટસ સાચવવા માટે એમના ગ્રુપમાં સારું બતાવવા માટે થઈને બાળકોને મોબાઈલ આપે છે. બરાબર છે. અને સૌથી પહેલાં હું એમ કહીશ કે સ્કૂલની અંદર આજે અમદાવાદમાં કોઈ હેલ્મેટ ના પહેર્યું હોય, સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો એનું કેમેરામાંથી મોનિટરિંગ થાય છે. બરાબર છે. અને એનું ધ્યાન કોણ રાખે છે? ઉચ્ચ અધિકારી, કાયદાકીય સુરક્ષા વિભાગ. જી તો સ્કૂલની અંદર દરેક સ્કૂલમાં કેમેરા લગાવો અને એ રીતે એનું મોનિટરિંગ પણ થવું જોઈએ. ઓકે. અને દર મહિને 15 દિવસે પોલીસ વિભાગે પણ અંદર સ્કૂલમાં જઈને શિક્ષકો બાળકોની સાથે સંવાદ કરવો જોઈએ જી કે આ ખોટું થઈ રહ્યું છે, તમારે આ ના કરવું જોઈએ. એવા ઉદાહરણો આપવા જોઈએ મોટા મોટા. બરાબર છે. અને બાળકોને ઘરેથી સ્કૂલની અંદર ઝામર લગાવી દો ને, પણ અચ્છા, સ્કૂલ ભણવા માટે છે એટલે આપ એવી વાત કંઈ. કરો કે છૂટ તો આપો, તમે મોબાઈલ લઈ જવા દો, પણ જામરને કારણે એ લોકો ઉપયોગ ના કરી શકે, એવું કહો છો? હા, સ્કૂલમાં હોવું જોઈએ અચ્છા, ઝામર. પ્રતિબંધ સ્કૂલમાં નહીં જરૂર મૂકવો નથી. સ્કૂલમાં જોઈએ. શિક્ષણ મેળવવા જાય છે બધા, બરાબર છે. કંઈક નવું જાણવા જાય છે ઓકે. કે આ થવું જોઈએ, ના થવું જોઈએ. હા, હા. આવું જાણવાનું ત્યાંથી જ શરૂઆત થાય છે Yes, yes. બાળકોના મનમાં. જી જી તો પછી એને તમે મોબાઈલ આપો છો, મોબાઈલમાં આખો દિવસ ગેમ રમતા હોય છે. અને ગેમ પણ કેવી? મશીન ગન લઈને, તલવાર લઈને ગોળીઓ મારવાની. અચ્છા. 4 છોકરાઓ ગેમ રમતા હોય બરાબર. તો થોડી વાર થાય કે તું પાછો બેસ, ખસ ખસ, જલ્દી જલ્દી ફટાફટ માર માર માર. એટલે આ પણ આ રીત છે. આ રીતે બાળકોનું ભવિષ્ય બનશે. ઓકે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સદુપયોગ કરવો જોઈએ. બાળકોને ખરેખર સમજાવવું જોઈએ કે તમે મોબાઈલનો સદુપયોગ કરો. આજે પિયુષભાઈ સુથાર સામાજિક કાર્યકર તરીકે જે અહીંયા બેઠા છે એની પાછળનું મેઇન કારણ મોબાઈલ જ છે. અચ્છા. હું સામે જે સ્પષ્ટ કહું છું, મેં મોબાઈલનો સદુપયોગ કરે છે. હું કોઈ જગ્યાએ કોઈ દરવાજા ખખડાવવા નથી ગયો કોઈ ઓકે, અધિકારીના, ઓકે, ઓકે. કે કોઈ મોટા મહાન માણસોને મળવા પણ નથી ગયો. બિલકુલ. પણ એનો સદુપયોગ કરીને આજે હું આ ટેબલ પર આવ્યો છું. આ મારે પણ અહીંયા આપને તો આવવાનું એવી કારણ છે. સમજ છે પિયુષભાઈ, પણ બાળકો તો શાળામાં પોતાની સમજ કેળવવા માટે તો જાય છે. હવે એ બાળકોને પહેલેથી કેવી રીતે ખ્યાલ આવી જાય કે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? એ તો આપણે શરૂઆતનો જન્મ ના થયો હોય ત્યારે બી માતા પિતા બાળકો એટલે દેવાંગભાઈ જ કહે છે ને કે માતા પિતા પોતાએ ધ્યાન રાખવું પડશે, તો જ આમાંથી આપણે બહાર નીકળી 100% રાખવું પડશે. બાળક સ્કૂલમાં જાય છે, બેગમાં શું લઈ જાય છે, એને ઘરેથી મોકલતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે બાળક શું લઈ જાય છે, કેવી રીતે જાય. અને બીજી વસ્તુ કે બાળક ઘરમાં આવે છે, જી. સ્કૂલમાં ઝઘડો કરીને આવ્યું હોય Yes, yes. તો એની ચાલ ચલકત બદલાઈ જાય છે. ઓકે. અને તો પણ પેરેન્ટ્સને ખબર નથી પડી કે આજે બાળક કેમ આમ થોડુંક ખોટું ગેરવર્તન કરી રહ્યું છે. બરાબર છે. બરોબર છે. કારણ કે એમને પણ એ બી સોશિયલ મીડિયાને એટલા બધા એ થઈ ગયા છે કે એમને એ વિચારવાની ને એ જે ઓળખવાની જે ઇન્ટેલિજન્ટ મગજ હોવું જોઈએ ને Yes. એ હવે ખલાસ થઈ ગયું છે. ઓકે. સ્કૂલના શિક્ષકો પણ આ રીતે છે કે બાળક ઘરેથી આવ્યું છે, કયા વિચારથી આવ્યું, કયા ટેન્શનમાં આવ્યું છે, શું છે શું નહીં, સ્કૂલમાં આવીને બેસે અને જ્યારે ભણાવતા હોય ત્યારે એની નજર હોવી જોઈએ Okay. બાળક ઉપર કે બાળક ધ્યાન આપે છે કે બીજે ધ્યાન છે એનું, બરાબર. એની નજર ઉપર ખ્યાલ આવવો જોઈએ. ઓકે, ચિંતનભાઈ, શિક્ષક તરીકે ખરેખર ધ્યાન આપવા
આપવામાં આવે છે વિદ્યાર્થીઓ પર? ક્લાસમાં 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60 વિદ્યાર્થીઓ પર શિક્ષકો ધ્યાન આપી શકે છે ખરી કે કેપેસિટી ઘટી ગઈ છે શિક્ષકોની? નહીં 100% ધ્યાન આપી શકે છે, પણ જે બધાએ વાત કરી એનાથી કંઈક હું અલગ મંતવ્ય ધરાવું છું. જી. તમે કોઈ વસ્તુથી એને બગાડશો, હા. તમે મોબાઈલ લઈ લો, હા. કમ્પ્યુટર લઈ લો, ગેમ્સ લો, સરકારે હમણાં ઘણી બધી ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો. જી. તો શું પહેલા ખબર નથી? આપણી જોડે એવા પહેલા એનાલિસિસ નથી કે આનાથી શું દુષ્પરિણામો આવશે? ઓકે. અત્યારે પણ ઘણી બધી એવી ગેમ્સ ઉપલબ્ધ છે, એવા બધા માધ્યમો એપ ઉપલબ્ધ છે જે યુવાવસ્થાને ખરાબ કરી રહી છે. બરાબર છે. તો એનાથી આવક થતી હોય તો પણ એ બંધ કરી દેવી જોઈએ. કેમ પણ કે ચિંતનભાઈ શિક્ષકો કેમ બદલાઈ ગયા? સારા નાગરિકનું નિર્માણ નથી કરી રહી. ઓકે જો ચિંતનભાઈ, શાળા જ આ વસ્તુ કરી શકે એવું તો છે નહીં. શિક્ષકો 100% એક માવતર તરીકેનું ઘડતર કરે છે, પણ સારા વ્યક્તિ બનાવવા માટે તમે મોબાઈલ, હવે ભવિષ્યમાં એવી ટેકનોલોજીઓ આવશે, AI આવી રહ્યું છે, એવી માધ્યમો આવશે, બાળક બધું સર્ચ કરીને જોઈ શકે. જી. વ્યક્તિ એવો સારો વ્યક્તિ ઘડતર કરો ને કે માધ્યમ પાસે જાય તો પણ એના દુષ્પરિણામોથી અવગત હોય. અત્યારે જેટલી પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ છે, અત્યારે તમે જે બાળકે હત્યા કરી છે એને મળશો અને પૂછશો તો એ 100% કહેશે કે મારાથી ખોટું થઈ ગયું. સમજો, એને પસ્તાવો થઈ રહ્યો હશે 100%. બરાબર કેમ કે એને જે કર્યું એના દુષ્પરિણામો એની ખબર જ નહીં, પણ નહોતી. ચિંતનભાઈ શિક્ષકો કેમ બદલાઈ ગયા છે? કારણ કે પહેલા આપણે એવું કહેતા હતા કે સોટી શિક્ષકોના હાથમાં હતી એટલે વિદ્યાર્થીઓ કંટ્રોલમાં રહેતા હતા અને શિસ્તમાં રહેતા હતા. હવે આપણે શિસ્ત સમિતિઓ બનાવવાની વાતો કરીએ છીએ, એનું પરિણામ મળતું નથી આપણને, અને તેમ છતાં શિક્ષકના હાથમાંથી સોટી પણ જતી રહી છે. તો આવું એનું કારણ શું આ બદલાવનું? અને સોટીથી કઈ શિસ્ત આવી જતી હોય છે એવું પણ નથી હોતું. 100% આજે પણ જેટલી સરકારી શાળાઓ છે એમાં તો શિક્ષકનો ડર છે. તમે કોઈ પણ શાળામાં જાઓ તો તમે શિક્ષક અને બાળકોમાં એવો ક્યાંક ને ક્યાંક ડર છે. ચોક્કસ શિક્ષકની જે સત્તા છે, સ્વતંત્રતા છે, એ સમાજ જેટલી એમને સ્વતંત્રતા આપશે એમના એક સારા વ્યક્તિના ઘડતર માટે, એટલું એમના બાળકોનું સારું ઘડતર ચોક્કસ થવાનું છે. બરાબર છે. એટલે પિયુષભાઈ, અહીંયા સામાજિક સ્તરે શિક્ષણની જે શિક્ષકો છે એમની સ્વતંત્રતા છીનવાઈ રહી છે 100%. તો એનું કારણ શું? પણ શા માટે સમાજ શા માટે શિક્ષકો પર સ્વતંત્રતા છીનવવાનો પ્રયાસ કરે? શિક્ષકો આજે આપણે ભણતા હતા ને ત્યારે ઘરેથી કંઈક ખોટું કરતા હોઈએ ને, ધમાલ કરીએ તો આપણા માતા પિતા એવું કહેતા હતા કે જો ધમાલ કરીશ તો તારા સાહેબને કહી દઈશ. બરાબર છે. એ ડર હતો. જી જી. એના કારણે બાળકો થોડાક માપમાં રહેતા હતા, ધમાલ મસ્તી ઓછા કરતા હતા. અને સ્કૂલમાં જાય ને સાહેબને પહેલેથી ખબર પડી જાય કે હવે આજે આ ડરી ગયો છે એટલે શાંતિથી ભણશે. પણ બીજી વસ્તુ કે આજે પેરેન્ટ્સ છે જ બાળકને કોઈક શિક્ષક સામાન્ય મારે, સામાન્ય ટપલી મારે, એટલે કાયદાની જોગવાઈ પ્રમાણે કે શિક્ષકે બાળકને માર્યું, બરાબર છે, આ પ્રમાણે એના ઉપર હાવી થઈ જાય જી અને મોટી બબાલો થઈ જાય. જી જી. એટલે શિક્ષક પણ હવે એક આંગળી પણ લગાવતા ડર અનુભવે છે. જરૂરી છે ક્યાંક કોઈક ખોટું માનસિક હોય, ગુસ્સો થયો હોય, કોઈ ઘરની દાજ અહીંયા ઉતારતા હોય અને એવું કંઈક બનાવ બન્યો હોય તો કદાચ થઈ જાય, પણ એ માપમાં રહેવું જોઈએ અને બાળકોને થોડુંક કેળવણી આપવી 100% જરૂરી છે. અચ્છા દેવાંગભાઈ, અહીંયા જે સૂચનોની વાત કરીએ છીએ એમાં સાયકોલોજીસ્ટ એવું પણ કહી રહ્યા છે કે માતા પિતાને પણ ટ્રેનિંગ આપવી જોઈએ, સોશિયો ઇમોશનલ ટ્રેનિંગ આપવી જોઈએ. તો આપણે લાગે છે કે આ ટ્રેનિંગની માતા પિતાને ખાસ સાચી વાત છે. સાયકોલોજી એનાથી પરિણામ મળશે આપણને? બિલકુલ સાચી વાત છે. અને એક વસ્તુ સમજી લો કે સંતાન જન્મ લે એમ નહીં, પણ જ્યારથી ભણવાનું શરૂ કરે એ 6 વર્ષે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે, ત્યાંથી 16 વર્ષનો થાય ત્યારે 10મા ધોરણમાં આવે. ઇન બિટવીન એનું જે ઘડતર છે ને એ મા બાપ દાદા દાદી પાસે જ થવું જોઈએ. પણ આજનો ટાઈમ એવો થઈ ગયો છે કે મા બાપને યા તો પૈસા કમાવામાંથી આમ કોઈએ જોઈએ એટલો રૂપિયો હોવા છતાં બી પૈસા કમાવામાંથી, અન્ય ઇતર પ્રવૃત્તિઓમાંથી અને સોશિયલ મીડિયામાંથી સમય મળતો નથી. અને એની સાથે સાથે એ લોકો સંતાનનું ધ્યાન રાખતા નથી. તમારે સંતાનને સમજવું પડે છે. 6 વર્ષથી 16 વર્ષની ઉંમર એક એવી છે ને, ક્યુરિયોસિટીથી લઈને નવું જાણવાથી લઈ અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓની છે ને ઉંમર છે. એ સમય જો તમે સંતાનને સારામાં સારો સમય તમે જો સંતાનને આપ્યો ને અન્ય ઇતર પ્રવૃત્તિઓ કરતા, તો તમારા સંતાનનો સંસ્કાર, કેમ કે હું એવું નથી, હું ચોખ્ખી જ વાત કરીશ કે જે છોકરાએ ચપ્પુ માર્યું ને એ એના મા બાપનું એના પ્રત્યેનું દુર્લક્ષ્ય જે છે ને, આજે એ દરરોજ બેગમાં ચપ્પુ લઈને જતો હતો. અનેક વાલીઓની એવી ફરિયાદ છે કે કેટલાય છોકરાઓ ટીચરોને ચપ્પુ લઈને ડરાવતા હતા. તો એ ટીચરોએ શું કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના કરી? શેના માટે ના કરી ફરિયાદ? શું કાયદો એ લોકોની પડખે ના ઉપર કોર્ટમાં ફરિયાદ કરવી હતી? બધાએ ભેગા થઈને કોર્ટમાં કરી હોત તો એ છોકરાઓનું ભવિષ્ય બગડે એ કોઈ જવાબ નથી. એના હિસાબે એક છોકરાની જિંદગી જતી રહી આખી. એક મા બાપે એકનું એક સંતાન પોતાનું ગુમાવ્યું છે સાહેબ.
એટલે સૌથી પહેલા તો મા બાપે જ સમજવું પડશે બરાબર. અને એમણે જ પોતાના સંતાનોના સંસ્કારોનું ઘડતર કરવું પડશે. અગર 6 વર્ષથી 16 વર્ષની વચ્ચે તમે તમારા સંતાનોને સાચવી લીધા તો આવનારી તમારી પેઢી જે છે ને Yes, yes. એ તમારી આબરૂને વધારશે, બરાબર છે. ઉજાડશે નહીં. ઓકે, તો ભાઈ માતા પિતા સિવાય તંત્રનો કોઈ વાંક જ નથી, તંત્રની પદ્ધતિ તંત્રનો વાંક નથી એવું નથી કહેતો. તંત્રની પદ્ધતિ અયોગ્ય હોઈ શકે હા, છે, yes. પણ સંતાન કોનું છે? બદલાવ કેટલા જરૂરી લાગે છે? નહીં નહીં, સંતાન કોનું છે? હા. સંતાન તો મા બાપનું છે ને. જી, જી, જી. તો નુકસાની કોને થવાની છે? ઓકે, સૌથી પહેલી નુકસાની મા બાપને થવાની છે. બરાબર છે. બરાબર, એ સંતાનના એટલે- ભવિષ્યને એટલે થવાની છે. રાજકીય, રાષ્ટ્રીય કે સામાજિક ફેરફારો થાય એમાં સંતાન એકલું જો પડી જાય તો એના માટે માતા પિતા જ જવાબદાર. સામાજિક 90% પરિબળો કેસમાં જવાબદાર 90-95% એકલું રાજકીય નહીં, ઓકે. સામાજિક, હા. પૈસા આવું જ કહું કમાવાની છું. ઘેલછા અને જી. સોશિયલ મીડિયાની ઘેલછા. ઓકે. આ 3 વસ્તુઓના હિસાબે સંતાનનું ભવિષ્ય જે છે ને Yes. એ ખેદાન મેદાન થતા વાર નથી લાગતી. સોશિયલ મીડિયાના કેટલા ગેરફાયદા ઓકે. છે ને એ મારે તો તમને પછી સમજાવવા- મેં એક સવાલ અહીંયા રાજેશભાઈ કર્યો હતો કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા કેટલા જરૂરી. અહીંયા તો હવે એવું થઈ ગયું ને કે માતા પિતાને મોબાઈલથી કે સોશિયલ મીડિયાથી દૂર રાખવા કેટલા જરૂરી છે. જો છેલ્લે નિષ્કર્ષમાં માતા પિતા સેન્ટર પોઈન્ટમાં આવતા હોય તો એ લોકોને સોશિયલ મીડિયાથી આપણે અળગા કરી શકીએ તો કદાચ પરિણામ મળી શકે. સર, એ લોકોને અળગા કરી શકે કે ના કરી શકે, ના, ના, હું એ વસ્તુ રાજેશભાઈને પોતાના પૂછી રહ્યો છું. સંતાનોને મોબાઈલથી દૂર રાખવા ઓકે, જોઈએ. રાજેશભાઈ આપનું શું માનવું છે કે એવું ખરેખર આપણે બાળકોની જગ્યાએ માતા પિતાને દૂર કરવાની જરૂર છે? મેં એટલે જ વિષયની શરૂઆતમાં કીધું કે સામાજિક રાજકીય બંને જવાબદારી છે. જી, જી, જી. અહીંયા તર્ક એવા થઈ રહ્યા છે હા, કે દારૂના અડ્ડા ચાલે તો એ વાંધો નહીં, દારૂ પીવા દેનારનો વાંક નીકળે એમ ઓકે. કે ભાઈ તારે શું કરવા, તો તારા ઘરમાંથી સંસ્કાર નહોતા મળ્યા. પણ જે વ્યવસ્થાઓ તમારે ગોઠવવાની હતી એ વ્યવસ્થાઓમાં, એ સુરક્ષાની વ્યવસ્થા હોય, શિક્ષણની વ્યવસ્થા હોય, એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક આચૂક થઈ છે. ઓકે. અને માત્ર આ એક ઘટના નથી બની, આના પછી તમે ભુજની અંદર આવી બીજી ઘટના બની. ગઈકાલનો બનાવ છે, પ્રિન્સિપાલે ઠપકો આપ્યો, પ્રિન્સિપાલને લાફો મારી દીધો જી. છોકરાઓએ. હા, તો આ જે એગ્રેશન છે, એગ્રેશન ક્યાંથી આવે છે? બરાબર છે. બીજો વિષય છે કે પહેલાં એવું હતું 5 બાળક, આપણે જ્યારે હતા ને ત્યારની બદલાયું છે તો શું બદલાયું છે તો સમજવું પડશે ને આપણે. હા, યસ, યસ. 5 બાળક હતા તો એક પિતા કમાતો હતો અને 5 જણાને ભણાવતો. સાચું હતું, બરાબર છે. બરાબર. અત્યારે 2 બાળક હોય તો માતા પિતા બંને કમાવવું પડે છે. કેમ કમાવવું પડે છે? કે પહેલાં માત્ર 36,000 રૂપિયામાં MBBS થવાતું હતું, યસ, અત્યારે એના માટે 36 લાખ રૂપિયા જોઈએ. બરાબર છે. વિષય એક. બીજી વસ્તુ એ છે કે મા બાપ નોકરી કરે છે એટલે બાળકને રેઢું મૂકી દે, એ વ્યવસ્થાઓ પણ યોગ્ય નથી. જી. તમે જેટલો સમય ઘરની અંદર છો, મેં હા, બરાબર શરૂઆતમાં છે. જેમ Yes, કીધું yes, yes, એમ, yes. તમારે ઘરે આવ્યા પછી તમારે એક જે મિનિટ. બાળકને સમય આપવો જોઈએ જી, જી, જી. એ સમય ક્યાંક ને ક્યાંક અપાતો નથી. બિલકુલ. પરિવારો એક તો પહેલા સંયુક્ત હતા, હા, એ હવે વિભક્ત ફેમિલી થઈ બિલકુલ, ગયા. yes. મોટા ભાગે તમે જોશો તો 2 ભાઈઓ હોય તો 2 ભાઈઓના પરિવાર જુદા જુદા જી, રહેતા જી, હોય. જી, જી. એટલે કુટુંબની અંદર પણ એક વ્યક્તિ બીજાના બાળકને સાચવી લેતું હતું, બરાબર છે. કાં તો એના ઉપર એ નજર પડતી હતી. Yes, yes. અત્યારે સ્થિતિ એવી છે, કોકનો છોકરો પાનના ગલ્લે ઉભો રહી સિગરેટ પીતો હોય ને તમે એના ઘરે જઈને જાણ કરો ને તો કે તમારે શું યાર લેવા દેવા, અમારા છોકરાને બદનામ હા, કરો. બરાબર છે. આ પ્રકારનો એક એટીટ્યુડ છે. પેલા yes. પડોશી પણ છોકરો તોફાન કરતો હોય ને તો ટૂંકતા લાફો હતા. મારતો હા, હતો. બરાબર છે, yes. લાફો પણ લાફો મારી પણ દે ને તો મારતો. આપણે એની અંદર વાંધો નતા ઉઠાવતા. બરાબર આપણે છે. એના સારા માટે કર્યું છે ને જી, તો એનો જી. વાંધો નથી. યસ, યસ. એટલે બંને પાસા છે, સામાજિક પાસું પણ છે ને રાજકીય પાસું છે. પણ જે ઘટના ઘટી છે હા. એ ઘટના બિલકુલ એ વાતને પ્રતિપાદિત કરે છે કે આજના યુવાનોની અંદર ડ્રગ્સ દિશામાં કેમ જવું પડે તમારે? બરાબર છે. તમારે મેન્ટલ શાંતિ માટે સિગરેટ પીવી પડે છે, દારૂ પીવો કોઈ પડે નશો છે, કરવો પડે છે. ડ્રગ્સના બરાબર છે. રવાડે જવું પડે છે. જી, જી. કેમ થાય જી, જી, છે? જી. એ ફ્રસ્ટ્રેશન કેમ આવ્યું હા. છે? તો એક તો શરૂઆતથી શિક્ષણની અંદર મા બાપનું પેલું ભણવું જ પડશે, આટલા માર્ક લાવવા જ પડશે, અને Yes, તારી yes. કેરિયર, તારી જિંદગી બધી બરબાદ થઈ જશે, એના પ્રેશરથી જ છોકરું જે છે આજે 2.5 કે 3 વર્ષથી 2.5 કે 3 વર્ષથી એક એવી કોમ્પિટિશનની અંદર એને નાખી દેવામાં આવે. બરાબર છે. ઘરમાં પણ જ્યારે ફાજલ સમય મા બાપને મળે ત્યારે જી. એની સાથે બીજી રમત ગમતની વાત કર્યાના બદલે સ્કૂલમાં આજે શું થયું, કેટલું એની homework વાત કર્યું, પેલા છોકરાના કેટલા માર્ક આવ્યા, તારા કેમ ઓછા આવ્યા, Comparison. એટલે એને અળવો થવા માટેની જે વાતાવરણ મળવું જોઈએ, વાતાવરણ નથી મળતું. અચ્છા. આ તો સામાજિક કારણ છે જ હા, એનું. બિલકુલ, બિલકુલ. બીજી વસ્તુ છે કે તમે મોબાઈલ આજે એને નહીં આપો તો એનો બીજો વિકલ્પ શોધી લે. શોધી લેશે. બરાબર છે. મોબાઈલનો ઉપયોગ કરતા શીખવાડવું. ઓકે, ઓકે, ઓકે. જે સુધારભાઈએ કીધું ને કે તમારી પાસે આ જે ગેજેટ છે, ગેજેટનો ઉપયોગ કરતા શીખવાડવું. બરાબર છે. આજે સ્કૂલની અંદર હોમવર્ક જ મોબાઈલ મોબાઈલથી થાય છે. આપવામાં આવે છે. આપણે ડિજિટલ શિક્ષણની વાત કરીએ છીએ ને આપણે એમ કહીએ કે આ ગેજેટથી છોકરાઓને દૂર કરી દો. હા, બરાબર તો છે. જે રીતે દુનિયા આધુનિક થતી હોય, આધુનિક દુનિયાની સાથે તમારે એની ચાલવું સમજણ પડે. આપવાની જરૂર પણ છે. એની સાથે સાથે હા. એની સાથે સાથે એટલે આધુનિકતા અને આધ્યાત્મિકતા, ઓકે. આ બંનેનો સંયોગ થવો જોઈએ. એ સંયોગ નથી ક્યાંક ને ક્યાંક. ઓકે. અને એ જે કનેક્શનો તૂટ્યા એક છે, મિનિટ. તમે છોકરાની વાત છોડી દો, હસબન્ડ અને વાઈફ
હા. આ બંને જણા રવિવાર સિવાય બેસીને 10 મિનિટ એટલે ગેજેટ્સ એક દરેક સાથે ચા સંબંધો પર પીતા અસર નથી. પડી રહી છે દરેક સંબંધો આ પર જે અસર પડી સ્થિતિ રહી છે સ્થિતિમાં બહુ બધી વસ્તુઓ છે ઓકે તમે જો ધ્યાન આપો બાળક ઓછું બોલતો થઈ ગયો તમારા સોશિયલ ફંક્શનોમાં આવતો ઓછો થઈ ગયો તમારા ત્યાં કોઈ ગેસ્ટ આવે છે ને તમારે Okay. એના રૂમમાંથી બહાર બોલાવવો પડે પહેલા તો એક તો સેપરેટ રૂમ આપવાની વ્યવસ્થાઓ થવા માંડી. બરાબર છે છોકરો 9મા ધોરણમાં આવે 10માંથી એને વાંચવું પડશે હો ભાઈ એટલે બંગલો હોય તો ઉપર રૂમ બનાવે ફ્લેટ Okay. હોય તો એક રૂમ સેપરેટ આપે Yes, yes, yes. સેપરેટ લોક કરી દેતો થયો છોકરો જી, જી, જી. અને એને એક ઇન્ડિવિજ્યુઅલ રીતે કલાકો સુધી રહેવાની ટેવ પડી Okay. એની અંદરથી શું ડેવલપ થાય છે એ આપણે જાણતા જ નથી હોતા. બરાબર છે અને જ્યારે જાણીએ છીએ ત્યારે બહુ મોડું થઈ ગયું. મોડું થઈ યસ યસ દેવાંગભાઈ સર હું બે વસ્તુ કહીશ જી, જી. સરે જે વાત કરી એમાં, હા. કે જ્યારે 36,000માં ડૉક્ટર થવાતું હતું ને ત્યારે આજના પ્રમાણે ગોલ્ડના પ્રાઇસ જોડે આપણે કમ્પેર કરીશું ને તો એની વેલ્યુ 36 લાખ જ હતી. બરાબર છે અને બીજી વસ્તુ એ છે હમ કે ચોક્કસ મોબાઈલ ગેજેટનો યુઝ કરતા મા બાપે શીખવાડવો જોઈએ Okay. પણ સ્કૂલની એપ્લિકેશન્સ જે હોય છે ને હા. એને કોમ્પ્યુટર થ્રુ બી આપણે કરી એનું શકીએ. હોમવર્કથી લઈને બધું ડાઉનલોડ કરી શકીએ છીએ. બરાબર છે. એટલે એને બને ત્યાં સુધી મોબાઈલ ના આપવો ને હમ. એ વધારે ઉત્તમ છે અને આપવો તો એક કંટ્રોલ લેવલની પોઝિશન જે છે ને એ પોતાના હાથમાં રાખવી જ બરાબર છે એ જરૂરી જ છે. હા. અને સરની એ વાત જોડે બી હું સંમત છું જી. કે સેપરેટ રૂમ બનાવી આપો સેપરેટ રૂમ બનાવો પણ ભાઈ લોક કરવાની તારે કોઈ જરૂર નથી Okay. બરાબર હા. અને ઓવર એક્સપેક્ટેશન સંતાન પર ના રાખો જી, જી. અગર તમારું સંતાન રાઈટ વેથી 85 થી 90% વચ્ચે લાવી રહ્યું છે ને તો એને 95% રેસમાં ના રાખો Okay. કેમ કે 85 થી 90 ની વચ્ચે લાવતું સંતાન જે હોય છે ને એ ચોક્કસ પ્રતિભાવાન હોય છે અને પોતાની જિંદગી જોડે એ કોઈક ને કોઈક રીતના સારું કરી જ લેશે બરાબર છે. માત્ર ને માત્ર એને સારા સંસ્કાર આપવા પર જ કોન્સન્ટ્રેટ કરો. અહીંયા તો મા બાપને ઝઘડવામાંથી પોતાના એકબીજા જોડે ટાઈમ નથી મળતો Okay. ને સોશિયલ મીડિયામાંથી ટાઈમ નથી નહીં મળતો. પણ એના માટે બી સંતાનોને પરિબળો શું કયા સંસ્કાર જવાબદાર પિયુષભાઈ સામાજિક લેવલ પરથી આપ શું કહી શકો કે માતા પિતા પોતાના બાળકોને સંસ્કાર નથી આપી શકતા સમય નથી આપી શકતા સમજણ નથી આપી શકતા અને પોતાના કામમાં વ્યસ્ત રહે છે તો એ લોકોને પાછળથી શું મજબૂરી હોય છે કે એ લોકો આ પ્રકારનો સમય કાઢીને બાળકોને સંસ્કાર નથી આપી શકતા પિયુષભાઈ બાળક નાની ઉંમરનું હોય સ્કૂલે ભણવા ના જતું હોય જી અને માતા પિતા બંને જોબ કરતા હોય હા યસ તો સવારે ઘરે અને પણ તો પરિવાર કોઈ ના હોય 3 જણા જ હોય જી. મા બાપ અને દીકરો બિલકુલ. તો દીકરી હવે એ નોકરી જાય જી. એટલે રસ્તામાં જતા ડે સ્કૂલમાં નાખી આવવાનું બાળકને ઓકે તો ત્યાં આગળ જે ઘડાવવું હોય તે ઘડાય હમ. અને સાંજે છૂટતી વખતે લઈ આવવાનું પણ એનું કારણ શું પિયુષભાઈ એ લોકોની કોઈ મજબૂરી હોય છે કે ઈચ્છાથી મજબૂરી આવું કરે છે? મોંઘવારીની મજબૂરી અચ્છા એટલે મોંઘવારી ઉપર મોંઘવારીની મજબૂરી ને હમ અને જો એક વ્યક્તિ સારું કમાતો હોય તો 3 જણા કમાય 3 જણનું ભરણ પોષણ થઈ શકતું હોય છે. બરાબર છે પણ એમાં કેવું છે કે બીજી એક સંયુક્ત પરિવારમાં રહેતા હોય ને હા, હા. એટલે જો ઘરવાળા નોકરી જાય ને Okay. એટલે એની ઘરવાળી એમ તો આપ છે કે કહેશો એ કે ઘેર જાય મોંઘવારી તો જો મોંઘવારી જવાબદાર છે તો પછી પાછું તંત્ર પર જ એ બાબત આવી રહી છે દેવાંગભાઈ મોંઘવારી નથી ઇશ્યુ એટલા માટે મા બાપ તો ભાઈ તો આપના મતે દેવાંગભાઈ શું છે માતા પિતા સમય કેમ નથી કાઢી શકતા સમય નીકાળવાના અને કારણ જો સૌથી પહેલાં તો હસબન્ડ વાઈફ બંને નોકરી કરવી જરૂરી છે કે નહીં ને એ પહેલાં જાણવું જરૂરી હોય. દરેક જણના ઘરની પરિસ્થિતિ સરખી નથી હોતી. અમુક ઘર સમૃદ્ધ હોવા છતાં બી જોબ કરે છે, હા, yes. અમુક ઘર સમૃદ્ધ ના હોય ને જી. બે છેડા ભેગા કરવા પણ અગર એ ડે સ્કૂલમાં નાખીને જાય છે ને તો એનો ખર્ચો બી છે ને જે સ્ત્રી નોકરી કરતી હોય ને એના અડધો અડધ પગાર જેટલો જતો જ રહે છે સાહેબ. બિલકુલ. એટલે એ કોઈ સવાલ નથી. મુખ્ય વસ્તુ શું છે કે સંતાન જ્યારે મોટું થતું હોય છે ને જ્યારે એનો પિકઅપ પીરિયડ હોય છે ને જી. ત્યારે પૈસા કમાવાની ઘેલછાની જગ્યાએ ઘણા બધા મા બાપ શું વિચારે છે કે ભાઈ પોતે પૈસા શોર્ટ ટર્મમાં એટલા ભેગા કરી લે બંને જણા કમાઈને કે પછીની જિંદગી શાંતિ જીવી શકે. પણ પછીની જિંદગી તમારી શાંતિથી નથી જવાની કેમ કે તમે તમારા સંતાનો જે છે ને એના સંસ્કારોના ઘડતર પાછળ પૈસા કમાવાની ઘેલછામાં નહીં પણ કયા સમય નથી માતા આપી પિતાને એવું શકતા. ગમે કે પોતાનું બાળક સંસ્કારી ના બને એવું કયા માતા પિતાને ગમે દેવાંગભાઈ શું કયા માતા પિતાને કોઈ પણ માતા પિતાને એવું તો ના જ ગમે કે પોતાનું બાળક સંસ્કારી ના હોય પણ નથી ગમતું છતાં બી આ વસ્તુ થઈ રહી છે ને જી સાહેબ. તો એનું પિયુષભાઈ કારણ કારણ જ આપણે છે વ્યાજબી નથી લાગતું કે મોંઘવારી ખરેખર અમુક પરિવારો નડી રહી છે 100% નડી રહી છે. નહીં દેવાંગભાઈ આપ એ વાતથી સમજ છો કે નહીં નહીં હું એ વાતથી સંમત નથી ઓકે કેમ કે દરેક ઘરની પરિસ્થિતિ અલગ છે. જી 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 દરેક તમે જુઓ કે તમે બોર્ડની અંદર જે છોકરાઓ ફર્સ્ટ આવતા હોય છે કોલેજની અંદર જે છોકરાઓ ફર્સ્ટ આવતા હોય સાથે છે એ તમે બિલકુલ વાત સાધારણ ઘરના હોય છે. Okay, એમના મા બાપ બંને જોબ કરતા હોય Yes, yes, છે. તો yes. શું એ લોકોને મોંઘવારી નથી નડતી સાહેબ? ઠીક છે રાજેશભાઈ કે એમના સંસ્કારોનું ઘડતર મા બાપના Okay, હાથમાં હોય છે. દેવાભાઈ. એટલે ભદ્રેશભાઈ બોલો તમે રાજ. સરકારના આર્થિક સર્વેક્ષણના આંકડા જો હવામાં વાતો ના થાય. જી 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 આર્થિક સર્વેક્ષણના આંકડા જુઓ તો અમદાવાદ શહેરનો જે આર્થિક સર્વેક્ષણની અંદર આંકડો આવ્યો તો એની અંદર હમ 70% લોકો જે છે જી. એની પરિવારની કુલ આવક જે છે હા એ 25,000 થી ઓછી છે. ઓકે 25,000 થી 50,000 ની વચ્ચે
8% લોકો છે બરાબર છે. અને 50,000થી ઉપરની આવક ધરાવનારા લોકોની સંખ્યા એના પછીના પર્સન્ટેજ. યસ. મને તમે સમજાવો કે 50,000 રૂપિયા, હું તો કહું છું 1 લાખ રૂપિયા બરાબર છે. કોઈ ઘરની આવક છે તો 1 લાખ રૂપિયામાં એ પરિવાર જલસો કરે આજની સ્થિતિની અંદર, જી જી આ તમે સ્વીકારી શકો એવી વાત છે? કારણ કે એને એના છોકરાની ફી ભરવાની છે, એ દાખલા તરીકે ભાડાના મકાનમાં રહેતો હશે તેનું ભાડું ભરવાનું છે, અને પોતાનું મકાન લીધું હશે તેની લોન લેવાની છે. મેં જે વાત કરી 36,000માં ડૉક્ટર થતા હતા, જી. એક પણ ડૉક્ટર આજે જેની 55 કે 60 વર્ષની ઉંમર હોય, મારો તો આ ફિલ્ડ છે, હા યસ હજારો ડૉક્ટરો સાથે રોજ મળવાનું થાય, જી કોઈ ડૉક્ટરના માતા પિતાએ એજ્યુકેશન લોન લઈને છોકરાઓને ભણાવવા પડ્યા હોય એ સ્થિતિ જે તે વખતે નહોતી. બરાબર છે. એટલે જ મેં કીધું કે એક વ્યક્તિ 5 જણનું ભરણ પોષણ કરતો હતો, એ પરિસ્થિતિ હતી. જી. એની સાથે બીજી પણ વાતો છે કે કેટલાક ભૌતિક જે વસ્તુઓ છે એની સાથે જોડાવા માંડી છે, અને એના કારણે લોકો જે છે એ રેસની અંદર વધારે પૈસો કેવી રીતે કમાવો. સ્કૂટર હોય સંતોષ ના થાય તો Yes, પછી yes, કે મારે ગાડી લેવી છે, જી જી પણ સ્કૂટર અને ગાડીને તમે છોડી દો હા. અને માત્ર માણસની, મધ્યમ વર્ગના માણસની બેઝિક જરૂરિયાત કે એના દીકરાને ભણાવવો, ભણાયા પછી એને પરણાવો અને એક પોતાનું મકાન છે એ બનાવવું, આટલું કરવામાં આખી જિંદગી પૂરી થઈ જાય. પાછળ બેસીને જલસા કરવાવાળો જે વર્ગ છે ને એ તો માત્ર 7 કે 8% છે. બરાબર છે. એટલે એ ઘેલછા નથી, મધ્યમ વર્ગની મજબૂરી છે મજબૂરી છે, કે yes, yes. બંને માણસોએ નોકરી કરવી પડે. જી 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 કોઈને એવી ના હોય કે 12,000 કે 13,000 રૂપિયા મોલમાં ઊભા રહીને નોકરી કરવા માટે 8 કલાક સુધી એમના પગ દુખાડવાના હોય. આપણે જે વાત કરીએ છીએ ને એ તો એલાઇટ ક્લાસને જોઈને વાત કરીએ, બરાબર છે. પણ દેશની અંદર 80% લોકો એવા છે કે જેમને સરકારે 5 કિલોનું અનાજ આપવું પડે. આપણે ચિંતા એ માણસોની Yes, 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 કરવાની. yes. મુકેશ અંબાણીને અદાણીની ચિંતા નથી કરવાની. એ બરાબર એલાઇટ ક્લાસ છે, BMW માં મર્સિડીઝમાં ફરે છે, એની ચિંતા નથી કરવાની. આપણે ચિંતા જે કરવાની છે મધ્યમ વર્ગના લોકો. જી, જી. આજે એક છોકરાએ માર્યો કે જે છોકરો મરી ગયો એ કોઈ એલાઇટ ક્લાસનો છોકરો હતો? બિલકુલ એ મધ્યમ વર્ગનો છોકરો હતો ને. yes, લાખ yes. રૂપિયાવાળી ફી સ્કૂલની અંદર એને ભણાવે છે, તે મા બાપ છે જે પેટે પાટા બાંધીને ભણાવતા હોય. હા ચોક્કસ એમને ગેલછા નથી પૈસા Okay. કમાવાની, એમને એમના બરાબર છે. છોકરાનું કેરિયર બનાવવું છે એટલા માટે કરે. જી, જી, જી. પણ એની સાથે સાથે જે જવાબદારી છે છોકરાઓ પ્રત્યેની, હા, હા. સંતાનો પ્રત્યેની, Yes, yes. એટલે એ જ તો મેં ના કીધું ચૂકવી બંને જોઈએ. પાસા છે. બરાબર. અને આ એક ઘટના ઘટી છે, આપણે જનરલાઇઝ કરી રહ્યા છે. બીજા બધા જ ઘરોની અંદર છોકરાઓ જે છે એમના ઉપર કોઈ ધ્યાન નથી આપતું, એ વ્યવસ્થા નથી. નહીંતર સમાજ છે એ ખાડે ગયો હોય. બરાબર છે. અત્યારે જે છે રસ્તા ઉપર બધા એકબીજાને ચાકુ મારી દેતા હોય. Yes, yes, yes. અને આ જે સમસ્યા છે એ માત્ર બાળકોમાં છે એવું નથી. તમે જુઓ તો કોલેજમાં ભણતા છોકરાઓથી ઉપર જે નોકરી કરનારા લોકો છે, જી 2-2.5 લાખ રૂપિયાની નોકરી કરનારા લોકો સુસાઇડ કરે છે એવી ઘટનાઓ આપણે નથી સાંભળતા. યસ યસ એટલે જે માનસિક દબાવ છે, જે સામાજિક સ્ટ્રેસ છે, હા. એને હેન્ડલ કર. આપણે જીમ ખોલી નાખ્યા, દર 4 રસ્તે લોકો જીમમાં જઈને ટ્રેડમિલ ઉપર દોડે છે, બરાબર. પણ માનસિક કસરત માટેની વ્યવસ્થા શું? નથી કરતા. તો એ નથી કરતા આપણે. Yes, yes, yes. એટલે કયા લોકો છે અહીંયાથી આ ટીવીના માધ્યમથી તમે ખાલી સર્વે કરો કે જેના ઘરની અંદર 50 બુક હોય, બરાબર યસ એ આધ્યાત્મકની હોય, ગુજરાતના એ 50 ઝવેરચંદ મેઘાણીનું મોબાઈલમાં છે. નામ. અરે સાહેબ, કોઈ સારામાં સારી સ્કૂલ કે કોલેજની બહાર ઉભા રહીને તમે શિક્ષણ મંત્રીનું નામ પૂછો, હું દાવા સાથે કોઈ 98% છોકરાઓને ના આવડતું હોય. બિલકુલ યસ તો એનું જનરલ નોલેજ નથી. છાપા નથી આવતા લોકોના ઘરમાં, Yes, yes. અખબાર વાંચતા નથી, એડિટોરિયલમાં શું માનસિક કીધું રીતે છે નબળા કીધું બની રહ્યા નથી. છે આપણે. માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીથી જ્ઞાન બસ લઈને નબળા જ્ઞાન બની. વેચવું, Okay. એનાથી કોઈ ઉકેલ ના આવે. ઠીક છે દેવાંગભાઈ, આપણે પૂછ્યું ચિંતનભાઈ, શિક્ષકોને પણ ટ્રેનિંગની કેટલી જરૂર લાગે છે આપણે, કે આપણે એવું સૂચન કરી દઈએ કે માતા પિતાને આપણે સોશિયો ઇમોશનલ તાલીમ આપવી જોઈએ, શું એનાથી પરિણામ મળી જશે? આમાં શિક્ષકોનો પણ ભાગીદારી કેટલી હોવી જોઈએ આપના મતે? હમણાં ચોક્કસ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. એક માતા મોબાઈલ જોતા હતા, એનું જી. બાળક બારીમાંથી નીચે પડી ગયું. હા શિક્ષકોને તાલીમ કદાચ આ એક હત્યા થઈ એટલે પ્રકાશિત થઈ ઘટના અને માધ્યમ આવ્યું, પણ અમારી શાળાઓમાં આવી ઘણી બધી જ શાળાઓમાં ઘટના બનતી હોય છે અને શિક્ષકોને નિયંત્રિત તો કરતા જ હોય છે યસ કે બાળકને સારા રસ્તે લાવવાનો. પણ એજ્યુકેશન સિસ્ટમ છે એમાં ક્યાંક ને ક્યાંક સુધારો લાવવાની જરૂર છે. જે પોલિસીઓ ઘડાય છે એમાં ક્યાંક બદલાવ લાવવાની જરૂર છે. દાખલા તરીકે અત્યારે શિક્ષકો ઓછા છે, સરે વાત કરીએ એમ, વર્ગખંડોમાં ક્યાંક ને ક્યાંક અભાવ છે. એવું વાતાવરણ નથી મળ્યું કે બાળક ત્યાં આવીને એની પોતાની વાત રજૂ કરી શકે. જી અત્યારે ત્યાં જ સરકારના એવા બધા કાર્યક્રમોમાં શિક્ષકો વ્યસ્ત હોય, Okay. આ તો પોતાની ટ્રેનિંગોમાં વ્યસ્ત હોય, બરાબર છે. શાળામાં 100 બાળકો વચ્ચે એક શિક્ષક ઉપલબ્ધ હોય, તો દરેક બાળકની માનસિક અવસ્થા જે દિવસે એ તકલીફમાં છે ત્યારે જાણી શકતો નથી, બરાબર છે. જેના કારણે આગામી સમાજે અને કુટુંબે અને પરિવારે ઓકે, તો ચિંતનભાઈ, આપના કહેવા પ્રમાણે શિક્ષકો માત્ર શિક્ષણ આપતા થશે તો વાંધો નહીં આવે, આ ઇતર પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. 100% જ્યારે શિક્ષણનો સમય આપવાનો છે ત્યારે એની ટ્રેનિંગની કોઈ જરૂર નથી. શિક્ષણ સિવાયના સમયમાં સત્ર શરૂ થાય ત્યારે Okay. તમે તાલીમ આપો ને.
યસ પિયુષભાઈ, આપ કેટલા સહમત છો આ વાતથી? શિક્ષકોને પણ ઇતર પ્રવૃત્તિ ઘણી બધી સોંપવામાં આવે છે તંત્ર તરફથી, અને એમાં રચ્યા પચ્યા રહે પછી બાળક પર ધ્યાન ના આપી શકે તો આપણે માતા પિતા પર ઢોળી દેવું પડે છે. હું એક અમારા વિસ્તારની સ્કૂલનો અનુભવ કહું જી. કે સ્કૂલ છૂટવાનો ટાઈમ થાય ને હા. એટલે ઘણા ખરા બાળકોને સ્વયંસેવક તરીકે રોડ પર ઉતારી દેવામાં આવે છે બરાબર છે. ટ્રાફિક નિયમન કરવા માટે. ઓકે. સ્કૂલના બાળકો બહાર નીકળે, સ્કૂલ વાનમાં બેસે, અચ્છા. આ બધું નિયમન કરવા માટે બાળકોને રોડ ઉપર ઉતારવામાં આવે છે. તો એ સ્કૂલની અંદર પાછું મેદાન પણ નથી, યસ. પાર્કિંગ વ્યવસ્થા પણ નથી, જી જી જી. અને ધાબા ઉપર જે લિમિટેડ ધાબુ હતું કાયદેસર, એની ઉપર એક આખો માળ એ બનાવીને પણ એમને જે વાત કરી એ વાતથી કેટલા સહમત છો પિયુષભાઈ? શિક્ષકોને જે બીજી બધી પ્રવૃત્તિઓમાં સંડોવવામાં આવે છે કામ, એ અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હા, અને એની જગ્યાએ માત્ર શિક્ષણ આપતા થાય તો આપણને પરિણામ મળી શકે? નહીં આપી શકે. અચ્છા, કેમ? એનું કારણ કે સંસ્થાને પૈસા જોઈએ છે. ઇતર પ્રવૃત્તિમાં વસ્તુઓ મંગાવવાની, સારા ડ્રેસીસ મંગાવવાના, જી. પછી એના પ્રોગ્રામો કરવાના, આ બધો ખર્ચો વાલીઓના માથે નાખવામાં આવે યસ, યસ, છે. યસ. અને પછી આ પણ બધા રાજેશભાઈ, આ બી શિક્ષણ પદ્ધતિનો એક ભાગ જ છે ને? અરે મારા સાહેબ, હા. નિકોલમાં વડાપ્રધાનની સભા આવતી અને એમાં 7,000 શિક્ષકોને જવાબદારી આપવામાં આવે, એ કયો શિક્ષણનો ભાગ છે? આ એ વસ્તુ છે. તળાવ ખોદવા માટે શિક્ષકોને મોકલવામાં આવે, કયો ભાગ છે? નહીં, પણ આપણે વસ્તી એ પણ ગણતરી માની કરવા લઉં કે માટે મોકલવામાં આવે. આપ માને છે કે શિક્ષકો ખાલી માત્ર શિક્ષણ આપે તો વધારે સારું છે? જેનું જે કામ છે એ જ કરવું જોઈએ. ઓકે, તો પછી આટલી બધી તમારી પાસે આટલું બધું મહેકમ છે, તમે આઉટસોર્સ થી બધું કરી શકો છો. યસ યસ યસ. તો આઉટસોર્સિંગ થી તમે પ્રાઇવેટ એજન્સીઓ જોડે કામ કરાવો. શિક્ષકોને તમે, એક તો 260 દિવસ છે શિક્ષણના, એની અંદર આ પ્રકારના સરકારી મેળાવડાઓ થાય, સરકારી Yes, yes, સાયફા થાય, વાઇબ્રન્ટ આવ્યું કે પતંગ મહોત્સવ આવ્યો, જે આવ્યું બિચારો શિક્ષક, એટલે શિક્ષકના ભાગે જે છે એટલું બધું સ્ટ્રેસ આવે છે એના કારણે કે એ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે માનસિક રીતે એટલો તૈયાર જ નથી હોતો કે Okay. છોકરાઓ પ્રત્યે એટલે બધું શિક્ષકો ધ્યાન આપે. બદલાઈ રહ્યા છે રાજેશભાઈ, તમે શિક્ષકો એટલે બદલાઈ રહ્યા છે. બીજું ફિક્સ પે વાળી વ્યવસ્થાઓ, ઓકે. એના કારણે 5 વર્ષ સુધી પહેલા તો એને પરીક્ષાના પેપરો લીક થાય, એના માટે બરાબર છે. લડવાનું, પછી ભરતી થાય તો ભરતીમાં yes, yes. 5 વર્ષ સુધી એને બંધવા મજદૂરની જેમ કામ કરાવવાનું. અચ્છા, અને એટલે આ એના પરિબળ પછી- પણ છે. એટલે ઘણા બધા છે. તમે શોષણ કરો કોઈ વ્યક્તિનું તો એનું પરફોર્મન્સ કેવી રીતે સારું આપી શકે? ડેફિનેટલી. દેવાંગભાઈ, હું આપને એ કહેવા માંગુ છું કે અમારા માધ્યમ થકી આપ આ ઘટનાઓને આપણે અટકાવવા માટે જે સૂચનો તો કરવામાં આવ્યા છે, પણ સાથે સાથે આપના મતે કયા સૂચનો આપ લોકોને કહેવા માંગશો? મારા બંને જે વિશ્લેષકો છે સાથે એમની એક વાત સાથે સંમત છું કે ભાઈ શિક્ષકો જે છે એમને શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ સોંપવું ના જોઈએ. ઓકે. પણ મારું કહેવાનું એક જ વસ્તુ છે, પરિસ્થિતિ જે કોઈ પણ હોય, કારણ જે કોઈ પણ હોય, પણ અગર કોઈ એક વ્યક્તિનું સંતાન જે છે એ આવી હરકત કરે છે તો એનું સરવાળે પ્રથમ કો તો પ્રાથમિક અને છેલ્લું કો તો છેલ્લું Yes. એ તમામ પ્રકારનું નુકસાન જે છે ને એ એના મા બાપને જ છે. એટલે સૌથી પહેલાં મા બાપે જ પોતાના સંતાનનું ધ્યાન રાખવું પડશે. જી. કેમ કે એના, ચલો માની બી લો કે મારા બંને વિશ્લેષકો જે કે જે વાત સાચી પણ હોય તો એનાથી એ સંતાનનું ભવિષ્ય જે છે એ સુધરશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ મા બાપ પોતે ધ્યાન આપશે ને અચ્છા. તો એ સંતાનનું શક્યતા ભવિષ્ય વધી જાય બગડતું છે. તો અટકશે જ. ઓકે, શક્યતા વધી જાય. પિયુષભાઈ, આપના મતે કોઈ સૂચન અમારા માધ્યમ થકી? હું એક વાત એવી કહીશ કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર રૂપિયા નાખવાના, પણ પ્રાઇવેટ સ્કૂલો એવું શિક્ષણ 100% નથી આપી શકતી. બરાબર. એક સંસ્થા એવી છે જ્યાં હું ગયેલો છું, જી. જ્યાં બાળકોને લીપણ કરેલી જગ્યા પર બેસાડવામાં આવે છે. ઓકે. ત્યાં આગળ એ સંસ્થાની અંદર, આખી સંસ્થામાં કોઈ મોબાઈલ રાખતું નથી. જી. શિક્ષકોના મોબાઈલ ઓફિસમાં પડ્યા હોય ઓકે. અને બહાર શિક્ષકોને ટ્રેનિંગ અપાતી હોય, શિક્ષકોને બાળકોને અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જ્યાં આગળ તેમને પહેલા તો ગીતાનો આખો પાઠ મોઢે કરાવવામાં આવે છે. બરાબર. હું જ્યારે બાળકોને લઈને ગાડીમાં જતો હતો ત્યારે બાળકો જ્યારે બી ગાડીમાં બેસે ને જેવો ગાડીનો સેલ વાગે ને ત્યારે પહેલા જ બાળકો બધા ભેગા થઈને ગીતાનો શ્લોક ગાતા હતા. ઓકે. છે કોઈનામાં સંસ્કાર કોઈ બી સ્કૂલોમાં આપવા વાળા? અચ્છા. અને એ સંસ્થાનું એક બાળક, ઓકે. એ સંસ્થાનું એક બાળક સામે ઉપર રાખો અને કરોડપતિ સ્કૂલો હોય ને મોટી મોટી, યસ યસ. એવી સ્કૂલોના 10 બાળકોને સામે ઉપર રાખો, બરાબર છે. એ 10 બાળકોની સામે આ એક બાળક જીતી જશે. ઓકે, ઓકે. એટલું જ્ઞાન એનામાં ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાં બરાબર. એટલે આપના આગળ કહેવા શિક્ષકો પ્રમાણે મહેનત કરે છે. આઈડિયલ શાળાનું ફોર્મેટ આપણી પાસે હોવું જોઈએ અને આવી શાળાઓ ઊભી થવી જોઈએ. થવી જ દર્શક મિત્રો, આપણે જે ચર્ચા કરી રહ્યા તેમાંથી નિષ્કર્ષમાં ઘણા બધા પરિબળો સામે આવી રહ્યા છે. એમાં રાજકીય પરિબળ છે, સામાજિક પરિબળ છે, ટેકનોલોજીનું પરિબળ છે, માતા પિતા પોતે પણ કેટલું ધ્યાન આપે તે પણ પરિબળ છે, સાથે સાથે શિક્ષણ વ્યવસ્થા અને પદ્ધતિ પણ એટલું મોટું પરિબળ જોવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ પર ખરેખર સામાજિક લેવલ પર અને દરેક સ્તર પર બધાએ ભેગા થઈને વિચારવાની જરૂર છે, કારણ કે કેન્દ્ર બિંદુમાં એ વિદ્યાર્થી છે, એ બાળક છે જે દેશનું ભવિષ્ય છે. આજનું બાળક જો હિંસા કરતો હશે તો આવતીકાલનું એનું ભવિષ્ય શું હશે, દેશનું ભવિષ્ય શું હશે, એમાં તમામ પાસાઓને ખાસ ચર્ચા અને વિચારણા કરવાની જરૂર છે. શરૂઆત કદાચ ઘરથી કરવામાં આવે તો દેવાંગભાઈ કીધું એ પ્રમાણે કે માતા પિતાથી શરૂઆત કરવી જોઈએ તો આપણને પરિણામ મળી શકે છે. આશા રાખીએ છીએ કે આ બધા જ બુદ્ધિજીવીઓ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા એ સૂચનો પણ આપણને આગામી દિવસોમાં અમલીવારી થાય
એવી આપણે આશા રાખી શકીએ છીએ. આ ચર્ચામાં રાજેશભાઈ, દેવાંગભાઈ અને પિયુષભાઈ તથા ચિંતનભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.